આજે આપણે પહોંચી ગયા છીએ એક પ્રાકૃતિક ખેતીથી હજારો નહીં લાખો નહીં કદાચ લાખો શબ્દો પણ ટૂંકો પડશે તો કરોડોની આવક જે છે એ ઓછા જમીનમાંથી જે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવતા જે આપણે ખેડૂત છે એમને ત્યાં આવ્યા છીએ અને તેમનો આપણે ટૂંકમાં પરિચય અને આપણે જે આ જે સ્થળ જે છે તમારું ફાર્મ છે કઈ જગ્યાએ આવેલું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર મિત્રો, મારું નામ રતિલાલ વિષ્ણુભાઈ શેઠિયા છે. ગામ ગુણાતીપુર કચ્છ શેઠિયા પ્રાકૃતિક ફાર્મ અંદર અત્યારે બધા આપણા વાંકાનેરથી ખેડૂત મિત્રો આગા ખાન સંસ્થા તરફથી આવેલા છે. તો શેઠિયા ફાર્મ મારું અત્યારે પ્રાકૃતિક ફાર્મ તરીકે ગુણાતીપુર કચ્છની અંદર છે. ત્યાં આખું જે પ્રાકૃતિક ખેતી જે છે જે પંચતેરે મોડલ છે, બાગબાની મોડલ છે, આપણે એસપીને પદ્ધતિ જે કહીએ છીએ, ઘણા બધા અત્યારે લોકો પ્રાકૃતિક ખેતીના નામથી ચાલતા હોય છે. તો મારું જે પંચતેરે મોડલ જે છે આખું એસપીને પદ્ધતિના જે ફોલો છે આપણા નિયમ કરીને આખું બાગબાની અમે મોડલ ઊભું કરેલું છે. એની અંદર અલગ અલગ બાગાયતની અંદર 5 થી 7 પ્રકારના ક્રોપ કરીએ છીએ આખું. ટોટલી એની ઇન્કમ જે છે અત્યારે જે પ્રાકૃતિક ખેતીની અંદર લોકોને બહુ આવકની સમસ્યા છે બધા ખેડૂતોને. તો આ પ્રાકૃતિક ખેતીમાં તમારે 5 થી 10 લાખ રૂપિયા કમાવા એ આખું મોડલ પ્રાકૃતિક આવેલું છે. આપણા બધા ઘણા બધા મિત્રો આવેલા છે, એમને જોયેલું છે અને એને અમે સામે સમજાવ્યું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ખેડૂતને જે કઈ રીતના પ્રગતિ થાય અને કેવી પદ્ધતિઓ અપનાવીએ તો આપણે ખેતી જે છે એ આપણી ટકી રહે અને ખેતી દ્વારા આપણે જે આગળ વધીએ. તો વિડીયો થોડો લાંબો થવાનો છે તો મારો એક પર્સનલી આગ્રહ છે કે વિડીયો પૂરેપૂરો જોઈજો જેથી દરેક સમસ્યાનું જે સમાધાન જે છે એ તમને મળી રહેશે. અને અહીંયા પાછળ કાંઈ પણ તમારે માહિતી જોતી હોય તો આપણે જે ભાઈના જે નંબર જે છે એ વોટ્સઅપ નંબર નાખ્યા છે તો વોટ્સઅપથી પણ આપણે એમને પૂછી શકશું. અને ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોઈજો અને કાંઈ પણ સમસ્યા જણાય તો કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પૂરો જોશો એ બદલ તમને અગાઉથી ખૂબ ખૂબ આભાર. ખેડૂતો છે, સ્ટાફ છે અને અમે બધા તમારું ફાર્મ આખું અમને કોન્ટેક્ટ મળ્યો તમારા માસીના છોકરા પાસેથી કે આ કચ્છની ભચાઉની અંદર આવું એક પ્રાકૃતિક ફાર્મ છે તો જોવા આવીએ છીએ. મારું નામ નમ્રતા છે અને હું આગા ખાન સંસ્થામાં કામ કરું છું. તો બધાએ એક આપી દઈએ પોતાનો પરિચય હે ને એટલે સ્ટાફ છે ને એ બધા ખેતી કરે છે. ઓકે, ને બધાને પ્રાકૃતિક ખેતીમાં ઇન્ટરેસ્ટ છે? હા, ઇન્ટરેસ્ટ છે. કરવી છે કે કરે છે કે અમે કરેલી છે ને કરી ચાલુ છે. બરોબર, ને રાસાયણિક થાક્યા છે એવું છે. બરોબર ને? પ્રાકૃતિક તરફ કદમ છે ટૂંકમાં. હવે થોડું ચાલુ કર્યું. હવે ખેડૂતનું તો એવું છે કે એકનું જોઈને બીજો કરશે કે ના આમાં ખરેખર ખર્ચો ઓછો છે ને ફાયદો છે ને એ બધું. તમે ચાલુ કેવી રીતે કર્યું, ક્યાંથી ક્યાં સુધી શરૂઆત તમે કેવી રીતે કરી યાદ કયો અમને. ઓકે, અહીંયા તડકો લાગે છે, આપણે નવો છાંયા ઉપર ઇન્ટરેસ્ટ છે એવું. બરોબર. તો પેલું તો તમારા શેઠિયા ફાર્મમાં મારું ગુણાતીપુરમાં સ્વાગત છે બધાનું. આગા ખાન તરફથી જે બધા તમને ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી પછી ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, અત્યારે આખું બજારની અંદર માર્કેટની અંદર ખૂબ અલગ અલગ એંગલ, અલગ અલગ લોકો એટલે મોટા એટલે વાતો, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય એકચ્યુઅલી ખેડૂતો કે પ્રાકૃતિક ખેતી કરવી કે સજીવ ખેતી કરવી કે જૈવિક ખેતી કરવી, ઓર્ગેનિક ખેતી કરવી. તો આ વસ્તુમાં આપણે પેલું ક્લિયર કરવું પડશે, આપણે માઇન્ડસેટ ક્લિયર કરવું પડશે. બરોબર બરોબર. કોઈ જાણે છે પ્રાકૃતિક ખેતી શું છે, ઓર્ગેનિક ખેતી શું છે? કોઈ બતાવશે આપણામાંથી કે એને ખબર હતો?
પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી, બરોબર. હવે ગાય આધારિત એટલે એમાં જીવામૃત બને, પછી એને ગોબર છાણના આપણે જે ઉપયોગ આપણે કરી એ રીતે આખી સિસ્ટમ પ્રકૃતિના ખોળેથી વસ્તુ મળી રહે એને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કહીએ. ઓર્ગેનિક ખેતી વિશે કોણ કહે છે? ઓર્ગેનિક ખેતી એટલે શું? ટૂંકમાં બજારમાં રેડીમેડ જે બેક્ટેરિયાના મળતા હોય કોઈ ખાતરનો ઉપયોગ ન કરવો. બરોબર. સરસ. ચલો બધા આટલું તો કંઈક વસ્તુ જાણે છે એટલે ઇન્ટરેસ્ટ છે ટૂંકમાં. હવે છે ને મારી ખાલી હિસ્ટ્રી પેલી વાત કરું કે મેં 1995 ખેતી ચાલુ કરી. આ વિસ્તાર આખો ભયંકર જંગલ હતું ત્યારે. મારા વડીલોએ જમીન લીધી, આખી ડેવલપ કરી. ત્યારથી કરીને ખેતીમાં લાગે ત્યારે આપણી સાદી પરંપરાગત ખેતી, મગફળી, કપાસ, એરંડા, આ બધું રાસાયણિક ખેતી કરતા. 2005 સુધી આ વસ્તુ ખેતી ચલાવીમાં ઘણા બધા ચડાવ ઢળાવ જોયા, બધા વાવાઝોડા આવ્યા અને સાયક્લોન આવ્યું, પછી ભૂકંપ આવ્યો, બધું જોઈ લીધું. એના પછી આપણે કીધું કંઈક ખેતીમાં અપડેટ કરીએ એટલે આખી ડ્રીપ સિસ્ટમ લગાડી આખી ફાર્મની અંદર. આ તમે આખું ફાર્મ જોશો ને 70-80 એકરનું ફાર્મ છે આખું આપણું. હાજી. ને એની અંદર ફર્સ્ટ ટાઈમ ડ્રીપ લગાડી, ત્યારે કપાસ એરંડા પર ડ્રીપ લગાડી આપણે, મગફળીમાં બધે. એમાં જે આપણે ઇન્કમ આવી જોઈએ ને આપણે કે પર એકરે આપણે આમ જે અત્યારની સોચ પ્રમાણે આવક આવી જોઈએ એટલે મેં તો આ ડ્રીપના ખર્ચામાં આ મગફળીનો ને આવક ને ત્યારે ભાવ નતા બધું નહોતું એટલે મેં તો કંઈક નવું આપણે મળવું જોઈએ. દરરોજ રૂપિયા મળવા જોઈએ ખેડૂતોને. બરોબર. કારણ કે બધા જ શહેરના લોકો જે દરરોજ કમાય છે ને દરરોજ એને ખર્ચા છે. આપણે એવું અત્યારે એવું જીવન શહેરીકરણ જેવું ગામડાનું જીવન થઈ ગયું છે. તો આવક શહેરોવાળા જેટલી આવક આપણે ઊભી કરવી તો શું કરવું પડે? આ મારી સોચ હતી. એટલે ડેલી રૂપિયા મળવા જોઈએ કંઈ પણ આપણે. બરોબર. તો એ હિસાબે મેં શાકભાજી સિલેક્શન કરી. દરરોજ આપણું 5-10 હજાર રૂપિયાનું શાકભાજી માર્કેટમાં જાય તો મહિને 2-4-5 લાખ રૂપિયા આપણા ઘરે ભેગા થવા જોઈએ. આ એક સોચ હતી. કીધું અમારા ભાઈઓ અમદાવાદમાં હતા, બીજા દુકાનો અને શોરૂમ એ બધા સાંજે રૂપિયા લઈને આવે તો આપણે બે કાંઈક આવવું જોઈએ આપણે. એટલે આ સોચથી આખી શાકભાજી ચાલુ કરી. ત્યારે કેમિકલ બધું ને એક ટાઈમે 3-4 વર્ષ સુધી ખૂબ ખેતી શાકભાજીની આપણે અપનાવી. એમાં ખૂબ કેમિકલથી હાઈટેક ખેતી બધું જ આપણે કાંઈ બાકી નથી રાખ્યું. પણ ખર્ચો એટલો બધો એ રાસાયણિક. આ ફાર્મની અંદર 40-50 લાખનું મારું દવા ખાતર જોયું હતું શાકભાજીની અંદર. ને આખું મારું જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ એક આ હિસ્ટ્રી વાત કરું. આ જ પ્લોટ છે ને સામે, મારા અલગ અલગ મારા 38 પ્રકારનો શાકભાજી વાવતો. કેટલા અલગ અલગ દરરોજ લોડિંગ. આ ટાઈમ કેમ છે માલ એ ટાઈમ દરરોજ ગાડી ઉપર માલ. ટામેટા હોય, મરચા, રીંગણ, કોબીજ કોઈ બાકી નહોતું. ભીંડા એટલા હોય. આ પ્લોટની અંદર ભીંડા મારા વાવેલા હતા. ભીંડા બધાને ખબર છે વાવતા હશે કે એક દિવસ છોડીને એક દિવસ કટિંગ કરવા જ પડે. નહીં તો બીજા દિવસે મોટો થઈ જાય. બજારમાં ઓલો ગાય નાખી દે. ઓલો વેપારી કહે છે તમારા 10 જબલા જવા દીધો પાંજરાપુરમાં. હા, એટલે મેં કીધું ને એમાં લગભગ હર 4-5મા દિવસે દવા છાંટવી પડે. નહીં તો એટલા બધા રોગ ને જીવક આવતા હોય એમાં. આમાં દવા ભીંડા કટિંગ કરવાની ચાલુ હતા અને દવા બી ચાલુ હતી વસ્તુ. ને સવારે આવે તો દવા એટલી બધી મેં આપી દીધા માણસોની. દવા સ્પ્રે ચાલુ જ હોય. એ દવાની અંદર લખેલું હતું કે આ દવા છાંટ્યા પછી ખેતરમાં 4 દિવસ નહીં જવાનું ને 8 થી 10-12 દિવસ સુધી એને ઉપયોગ નહીં કરવાનો ખાવાની અંદર. તો એને બદલે તો દવા છંટાતી હતી. ઓલો છાંટતો આવે મશીન ટ્રેક્ટરથી એટલે બેનો દવા કટિંગ કરી સાઈડમાં ખસી જાય ઓલી દવા ચાલુ કરી દે. એટલે મેં કીધું એક પાસે દવા છંટા છે, એક પાસે ભીંડા તૂટે છે, સાંજે માર્કેટમાં રીતે પેકિંગ થશે, સવારે માર્કેટમાં જશે હરાજીમાં 11-12 વાગે બેનો શાકભાજી લઈ સબ્જી બનાવી લોકોને ખવડાવી દેશે અને ઘરમાં ખાઈ લે. જ્યાં 12 દિવસ 10-12 દિવસ ઉપયોગ નથી કરતો કંઈક તો આપણે ગલત કરી રહ્યા. એટલે ત્યાંથી એક નવો વિચાર જાગ્યો કે આ કેમિકલ ખવડાવવું નથી લોકોને. આપણે આપણા શ્વાસ માટે થઈને લોકોને ઝેર ખવડાવીને મારવા એ પૈસા આપણે એટલે મેં કીધું કંઈક ચલો નવું કરીએ. આપણે આ કેમિકલ બંધ કરવું છે. એટલે ઓર્ગેનિક ખેતી ત્યારે આ બધા શબ્દ ડબલા બધા અલગ અલગ આવતા. તો ઓર્ગેનિક ખેતી ચાલુ કરી છે. બધું બજાર ઉપરથી લઈ આવતા. ઓર્ગેનિક ખાતર, ઓર્ગેનિક તમે અળસિયાળું ખાતર કીધું, દવા બધી. પણ એ 3 વર્ષ અમે ચલાવી મેં ખેતી. પણ એમાં કંઈ એટલું બધું ખર્ચો વધ્યો પણ રિઝલ્ટ એટલું બધું મળ્યું નહીં. 2012ની અંદર આ મેં 8થી શરૂઆત કરી ત્યારે ઓર્ગેનિક ખેતી 3-4 વર્ષ સુધી ચલાવી. 2012ની અંદર આ જીવામૃતનો કોન્સેપ્ટ એક મને પ્રાકૃતિક ખેતીનું વસ્તુ મળી કે જીવામૃત આવું હોઈ શકે. એટલે મેં એનો ટ્રાયલ લીધો અલગ અલગ બધા. તો ટ્રાયલ લીધો તો ખૂબ એમાં સારા પરિણામ મળે એ વખતે બધા. તો સરસ એવું રિઝલ્ટ મળ્યું. પછી ઘણા બધા અલગ અલગ પ્રયોગ કરતા ગયા. તો દિવસે દિવસે ત્યારે બીજી પ્રાકૃતિક ખેતી નોલેજ નતું કઈ કે આ ખેતી કહેવાય. આ એ કોઈ ખાલી જીવામૃત એટલે જીવામૃત. એ 3-4 વર્ષ સુધીમાં આપણે ખૂબ પ્રયત્ન અલગ અલગ કર્યા. અમુક બુકો ક્યાંકથી મળી એના વળી પ્રયત્ન કરતા. કોઈ બધાને જુગાર આપણે સેટિંગ કરતા. 2015-16ની અંદર સુભાષ પાલેકર નામનું તમે નામ સાંભળ્યું. એની શિબિર નદીની
તો એ મેં 5-7 દિવસ શિબિર ભરી આખી. ત્યારે આખું પ્રાકૃતિક ખેતીનો બેઝ સમજાણો, ખેતી શું છે એ સમજાણી કે આપણે એટલા દિવસો તો આવડે રવડે જ ચડ્યા ખેતીનો. ખેતીનો બેઝ જ આપણે ખબર નથી હા બરોબર. ને આપણે મથીએ છીએ બીજે. હા બરોબર. ખેતીમાં જે છોડો કાંઈ ઉપાડતો નથી, મથી જે ખેત નાખી છે ખેતરમાં હા આપણે. એટલે આખો વિષય આપણે 7 દિવસે સમજાણો. એટલે ઘણી બધી આપણી ભૂલો હતી, આપણી પોતાની બધી સમજાણી. હા બરોબર. એના પછી 2015-16 થી આખું એક સેટઅપ નવું ઊભું કર્યું ને 100% પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો હતા આપણે ફોલો કર્યા હતા. જોત બનાવવાનું, પછી મારે મોટું એરિયા હતો, લાખી એની સિસ્ટમ ઓટોમેટિક કઈ રીતે ઊભી કરવી, એ બધું જીવામૃત બનાવવાનું કે ભાઈ આવનાર દિવસોમાં માણસની લેબરની શોર્ટેજ પડવાની જ છે. ગોબર કોઈને હાથ નાખો જ નથી, નાખો નથી. હા કાંઈ કરવું જ નથી, તો આપણે શું કહી શકીએ. એટલે એ આખી સિસ્ટમ ઓટોમેટિક જીવામૃત બની જાય, હલાવાઈ જાય, ડ્રીપમાં ગળાઈને સીધું ડ્રીપમાં જતું રહે. વાહ. એ આખી સિસ્ટમ બનાવી, બધું પોતાની રીતે જ આખું. હા બરોબર. ને આખું એમાં મિક્સ મોડલ છે પ્રાકૃતિક ખેતીની અંદર કે ભાઈ એક પાક વાવવાનો નથી આપણે. જે પ્રાકૃતિક ખેતી એટલે જંગલો બેઝ ઉપર આખી ડેવલપ થઈ જાય. કોઈ આપણે જંગલો જોયા હશે હા કે આપણા આજુબાજુના ડુંગર હશે, ત્યાં બધા ઝાડવા હોય એની અંદર. બધા જ આપણે ઝાડવા અંદર જોતા હોઈએ તો બધા જ તંદુરસ્ત હોય. ત્યાં નથી કોઈ હાથી આંકવા જતું, હા. નથી કોઈ છાણિયું ખાતર નાખવા જતું, નથી કોઈ ડીએપી યુરિયા નથી નાખતું અંદર. સાચું ને? બરોબર. ને બધી જ કુદરતી સિસ્ટમ ઓટોમેટિક ભગવાને પરમાત્માએ બધી સિસ્ટમ ફિટ કરેલી છે. ફિટ એને કરેલી. સિસ્ટમ સાયકલ પ્રમાણે ચાલે ચાલે. છે. બરોબર છે. તો આ બેઝ ઉપર આખી જે સુભાષ પાલેકરે એક સંશોધન કર્યું કે આ ડુંગરો આખી જે અહીંયા શું સિસ્ટમ કામ કરે છે હા બરોબર. એના પર રિસર્ચ કર્યું એને. એ સિસ્ટમ રિસર્ચ કરીને આખું એક એવો બેઝ બનાવ્યો. આ સિસ્ટમ જે ડુંગર જંગલોમાં ચાલે એ સિસ્ટમ આપણા ખેતરમાં આપણે પ્રસ્થાપિત કરીએ તો આખી પ્રાકૃતિક ખેતી ત્યાં ચાલશે, અહીંયા થવી હા, જોઈએ. થવી જોઈએ. બરોબર. તો આપણે ત્યારે કોમર્શિયલ બેઝમાં ઈ પાક લેવો છે, જંગલોમાં તો આખું પોતાની સિસ્ટમ ચાલતી. તો આખું ઉપર એને સંશોધન કરીને આખી પ્રાકૃતિક ખેતીનો જે 5 પાયાનો એને આખો સિદ્ધાંત દીધા મેં પ્રાકૃતિક ખેતીના. કે ભાઈ પેલું આપણે બીજામૃત દીધું, બીજામૃત. જીવામૃત દીધું, ઘન જીવામૃત દીધું, હા. આચ્છાદન દીધું ને બધા અલગ અલગ જીવાક પ્રમાણે આપણે પેસ્ટ કંટ્રોલ માટેના અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, હા, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પ્રણિય આ બધી આપણે સિસ્ટમ એને અલગ અલગ પ્રયોગો કરીને ઘણા બધા પછી લોકો પોતાના અને કરે. આખી બુકલેટ આવે. આ પ્રાકૃતિક ખેતીમાં 5 પાયા જે છે, 5 પાયા તમે આજ ઘણા બધા એમ કે આમાં સક્સેસતા નથી, પૂરું રિઝલ્ટ નથી મળતું, ઉત્પાદન ઓછું, આપણે આવા ભ્રમિત કરવામાં આવ્યા. કોણ ભ્રમિત કરેલું? કે જેને હા. દવાઓ ખાતર વેચવી છે, હા, ઓર્ગેનિક એગ્રો. એગ્રોવાળા ઓર્ગેનિક ખાતર વેચવા છે, ઓર્ગેનિક દવાઓ વેચવી છે. હા. એને જોયું ખેડૂત જો આ મારો ફાર્મ છે, સમજી લો કોઈની પણ ફાર્મ છે, તમે એગ્રોમાં તમે પગથિયે ના ચડો તો કેટલા રૂપિયા બચે ખેડૂતો? ઘણો રૂપિયો છે. હે? ઘણો બચી જાય. પ્રાકૃતિક ખેતીની અંદર આપણે ક્યાંય બહાર જવાનું નથી. થતું નથી. દવા બનાવી છે તો તમારા ખેતરમાં જ છે, સેડે પાડે છે. એક ગાય હશે તમારા ઘરે, એક ગાયથી 30 એકર ખેતી. કેટલી? 30 એકર. 30 એકર, વીઘા નહીં. વીઘાની. પ્રાકૃતિક ખેતીના તમે 5 પાયા ફોલો કરો, એક ગાય રાખો તમે, દેશી ગાય, 70 વીઘા. એટલે તમારી જે વીઘામાં આવતું હોય હા. 30 એકર ખેતી થઈ શકે. આ ટાઈપની ખેતી છે આખી પદ્ધતિ. બરોબર. એ પદ્ધતિ આપણે આખી ડેવલપ કરી અને આમાં આખું મેં કામ ચાલુ કર્યું. એ તમને પ્રાકૃતિક ખેતીની અંદર જંગલ બેઝમાં જે આચ્છાદન લીધું, બરોબર છે? આચ્છાદન બેઝ Mulching. મલ્ચિંગ ટૂંકમાં સમજી ગયા. હા. આજે આપણે આપણું ખોળ થયું હોય તો એ બધું પાથરી દેવાનું. કવર ક્રોપ. હા, કવર ક્રોપ. ટૂંકમાં જંગલોમાં સિસ્ટમ શું ચાલે છે બધાને એ 2 મિનિટ ખાલી તમને કહી દઉં કે જમીન જે છે ને, જમીન આપણી ઉપરની, આપણું ખેતર હોય કે ડુંગરની જમીન હોય કે કોઈ બી જમીન, એ 6 ઇંચ જમીન છે ને, એ સજીવ જમીન, સજી બરોબર. બરોબર છે? કે એને હવાથી સતત કોન્ટેક્ટ છે, જીવાણુ જે છે, બેક્ટેરિયા છે, એને હવા જોઈએ છે, ઓક્સિજન જોઈએ છે, બરોબર? 6 ઇંચ જમીન નીચેનો ભાગ જે છે, લહેર આખી, એ જે બેક્ટેરિયા જે છે એને કોઈ હવાથી મતલબ અનારોગ્ય બેક્ટેરિયા કહીએ છીએ આપણે, એ છે લહેર આખું બધું, બરોબર છે? જંગલોમાં વર્ષો લાગે છે આ ઉપરની જમીનો બનતા. એ શેનાથી બને છે? હ્યુમસ. આખી જમીન હ્યુમસથી બને છે. હા. આપણે બધા ખબર હોય છે કે આપણા ગામડાના કોઈ તળાવ, ડેમ ખાલી થાય તો આપણા ખેડૂતોના એ ડેમની માટી ભરવા માટે, તળાવની માટી ભરવા માટે પડાપડી હા, લાગતી હોય. પડી લાગતી હોય. ઘણી જગ્યાએ હરાજી બોલાતી હોય તળાવોની. તો એ શું છે? હ્યુમસ છે. ઈ હું જ. હ્યુમસ છે. એટલે હ્યુમસ જે ઉપર બને છે 6 જમીનમાં, એ હ્યુમસ વરસાદની અંદર ધોવાય ને છેટે આપણા તળાવો, નદી નાળામાં બધો ભેગો થાય ને એ હ્યુમસ એટલે ખેતરનો એક છોડવાનો મેન ખોરાક છે, ફળદ્રુપતા છે આખી. તમને તો હ્યુમસ કેમ બને છે જંગલોમાં? બરોબર છે? આપણા ખેતરમાં બનાવો તો કેવી રીતે બની શકે? તો જમીન જે ઉપરલી જમીન છે એને આપણે બચાવવાની છે, બરોબર છે? એને આપણે આપણી કપડાં પહેરીએ છીએ, બરોબર? આપણી ચામડી એકદમ સેન્સિટિવ સ્કિન છે, આપણે એને તડકાથી બચાવવાની છે. હા. ઠંડીમાં આપણે તેને વધુ પ્રોટેક્શન સ્વેટર પહેરીએ, રક્ષણ આપવાનું. બરોબર? વરસાદમાં આપણે છત્રી લઈએ. જમીન આપણા શરીરને બચાવવાનું છે, એના માટે કપડાની આખી એક મેન સેન્સિટિવ છે. તો જમીન માતાની સેન્સિટિવ છે ને, એને તાપથી બચાવવાની છે, ઉપરની 6 ઇંચ જમીન, એને ઠંડીથી બચાવવાની છે,
વરસાદથી બચાવવાની છે. કુદરતે શું સેટિંગ કર્યું બધાને ખબર છે, પાનખર ઋતુ આવે છે હા આપણી પાનખર આવે આપણી માર્ચ ફાગણની આજુબાજુ પાનખર ઋતુ આવે. તો એ ટાઈમે શું થાય જંગલોમાં કાંઈ પાનખર ઋતુ માર્ચ મહિના પછી ફૂલ ગરમી પડે એપ્રિલની આપણી. તો જમીનમાં જે બેક્ટેરિયા જે છે જમીન ઉપર છે જમીન લાવી છે 6 ઇંચ એને બચાવવાની છે તડકાથી. એટલે કુદરતે પાનખર ઋતુ પાનખર એટલે આખો જંગલમાં પાંદડા બધા ખરી જતો વનસ્પતિના, એટલે આ જમીનો ઢંકાઈ ગઈ બધી આખી. એટલે જે ઉનાળામાં શું થશે વધારે પડતો હેવી 45-40 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન જાય તો જમીનના ઉપર બેક્ટેરિયાને બચાવવાનું છે. પાનખર ઋતુ થઈ ગઈ એટલે આખો જમીન ઢંકાઈ ગઈ, બરોબર છે. પછી આપણે કહીએ છીએ કે પાંદડું વનસ્પતિનો જે ખોરાક છે પાંદડામાં, તો એ પ્રકાશ સંશ્લેષણ છે એની બાષ્પીભવન બી એટલું થતું હોય, પ્રકાશ બી એટલું લેતું હોય. એટલે એ ટાઈમે વરસાદ ભેજ ઓછો હશે જમીનમાં વાતાવરણ, તો થોડા રિક્વાયરમેન્ટ ઘટી જાય પાણીની, એટલે એનાથી પાંદડા ખરી ગયા એટલે પાણી ભેજ ઘટી ગયો ને જમીન ઢંકાઈ ગઈ. એટલે 6 જમીન આખી ઉપરની જે છે લાવી એને આખું એક આવરણ મળી ગયું, એટલે તડકાથી બચી ગઈ. બીજું પછી સૂકું ઘાસ જે પાંદડા સુકાઈ જાય બધા, કોઈને બેન ખબર હશે કે નથી મને ખબર નહીં, પણ સૂકું ઘાસ કોઈ બી મલ્ચિંગ તમે કરો યા આપણે પાંદડા લઈએ તો 1 કિલો સૂકું ઘાસ છે ને હવામાંથી 6 લીટર પાણી, કેટલું 6 લીટર પાણી, કોઈ નોટ કરી રાખજો, 6 લીટર પાણી હવામાંથી રાતનું ભેજ આપણે નમી હોય ને રાતનો ભેજ વાળો ઝાકળ કહીએ આપણે, એ 6 લીટર પાણી સૂકું ઘાસ છે ને જમીનમાં પોતે શોષી જમીનમાં સ્ટોર કરે, બરોબર છે. તો જંગલોને આપણે એમ કે ઉનાળામાં કોઈ પાણી નથી આપતું તો એકદમ ભરા થવા માંડે છે, બરોબર. એનું શું કારણ છે? કોઈ છોડને પાણીની જરૂર નથી, ભેજની જ જરૂર છે આખી. તો છોડવાને પાણીની રિક્વાયરમેન્ટ હવામાંથી સૂકું ઘાસ છે એ આપશે, એટલે પાણીની રિક્વાયરમેન્ટ એને મળી જશે. એનો તમારે દાખલો લેવો હોય કદાચ તો તમે જાતે અનુભવ એ રીતે કરી શકો કે તમારે સમજી લો આપણે જુવાર છે કે બાજરીનો પેલો પૂળો સુકાઈ ગયેલો એકદમ હાવ, તમારે વૈશાખ મહિનાની અંદર એકદમ સુકાયેલો હોય ને ત્યારે તમારે સાંજે મૂકી આવવાનો ખેતરની અંદર, વચ્ચે હોય કોઈ બધી જગ્યાએ ખુલ્લી હોય ત્યાં. પછી બીજા દિવસે બપોરે 12 વાગે 2 વાગે તમારે જવાનું, ધમધકતો તડકો હોય ને 45 ડિગ્રી ટેમ્પરેચર, ત્યારે તમારે ઉપાડવાનો પૂળો. તો નીચે છે ને હલકો ભેજ હશે આમ તમે ને બાજુમાં પગ નહીં રખાય આપણે એટલી જ ગરમી હશે, ઉમર ઠંડક હશે. તો ટૂંકમાં આ મલ્ચિંગનું જે કામ છે ને જમીનને મૂળિયાને જમીનને બચાવવા માટે ઠંડક અને ભેજ હવામાંથી ખેંચીને મલ્ચિંગનું આ કામ છે. આપણે ખેતરમાં મલ્ચિંગની ભલામણ છે આચ્છાદનની, તો શું એનું શું રોલ છે સિદ્ધાંત કઈ વસ્તુ ખબર પડવો જોઈએ, બરોબર છે. નગર આપણે આચ્છાદન કે રાખી તો એનો આચ્છાદનનો આ મતલબ છે, બરોબર. પાણીની 50% પાણી રિક્વાયરમેન્ટ ઘટી જાય તમારા ખેતરમાં. આચ્છાદન પ્રાકૃતિક ખેતીમાં તમે 10 વીઘાની ખેતી કરતા હશો, તમારે 10 વીઘાનું પાણી છે, પ્રાકૃતિક ખેતી કરશો તમે 20 વીઘામાં તમારે ખેતી કરી શકશો, એટલું પાણી રિક્વાયરમેન્ટ ઘટી જશે, બરોબર. આટલેથી પૂરું થયું. એના પછી સીધી આપણી સિઝન આવે છે ચોમાસાની, જે હજારો કિલોમીટરને ઉપરથી વરસાદ આવે છે આપણે, બરોબર. એ સ્પીડમાં આવ્યો તો જે જમીન ધોવાતી હોય, જમીનમાં ઉપર હેવી વરસાદ આવે એનાથી જમીન ધોવાય જાય. હા, તો આ વરસાદ આચ્છાદન છે ને એ આખું એના ઉપર આવશે વરસાદ, એટલે જમીન ઉપર વરસાદ રોકાઈ જશે, બરોબર. એમાં ધીમેથી પાણી એમાં ઉતરી જશે નીચે, બાકી ધીરેથી નીકળે. ધોવાણ જમીન થતું બટકશે, એટલે આ વસ્તુ ચાલી. પછી ઘન જીવામૃત વસ્તુ કીધી આપણે, આમાં ઘન જીવામૃતની ભલામણ છે કે ભાઈ એક કરે આપણે અત્યારે ટ્રોલીઓ ને ટ્રેક્ટરો ભરીને વીઘામાં આપણે છાણિયું ખાતર નાખતા હોઈએ, પણ એકચ્યુઅલી એવી રીતે છોડવાને છાણિયા ખાતરની જરૂર જ નથી. ખ્યાલ આવ્યો? એ છાણિયું ખાતર એટલે એક જાતનો કાર્બન જ છે, બરોબર છે. કાર્બન એટલે રેડીમેડ ફૂડ થઈ ગયું, બરોબર છે. કોઈ નાનો છોકરો હોય એને એક અડધો લાડુ ખાવાની કેપેસિટી આપણે 5 લાડુ ધરી દઈએ આગળ, તો એ બાકીના એ લાડવા પછી 2 વીકે બગાડી નાખે, બાકી ખાઈ ન શકે. એને ખાવાનું એટલું જ ખાઈ શકે, અડધો લાડો એની કેપેસિટી, એટલે 5 લાડવા બગાડી નાખશે. તો આમાં એવું છે ભાઈ, છોડવાને કાર્બન તમે દીધો, ખોરાક છે નો ડાઉટ એનો કાર્બન, પણ એને જોવે છે એનું આખું નાઇટ્રોજન એ આખું વિષય લાંબો છે, એ કાર્બન તમારી એટલું શોષે. બાકીનો જે વધારે તમે ટોલીઓ ભરીને છાણિયું ખાતર નાખ્યું તો કાર્બન વધારવાનું શું છે, હવામાં ઉડી જ જવાનું છે. સૌથી વધારે છાણિયા ખાતરમાં કાર્બન છૂટો પડે, એ હવામાં પડે એટલે અત્યારે સૌથી ગરમીનો પ્રશ્ન વધતો જાય છે દિવસે દિવસે. ઓઝોનમાં આપણે કહીએ છીએ કાર્બન વધે છે, ઓઝોનમાં એક આવરણ તૂટવાની બધું આ બધા સાયન્ટિસ્ટો ભલામણો બધી છે, સજેશનો બધા. તો આ રીતે વધારે આખી ગ્લોબલ વોર્મિંગ વધે છે. તો છાણિયું ખાતર જંગલોમાં ગંજો 200-250 કિલો 500 કિલો વીઘે એકરે નાખવાની ભલામણ થઈ. તો એને શેના ઉપર થઈ કે ભાઈ આપણે જંગલોમાં આપણા બકરી છે, ગાયો છે, પશુધન બધું ચરતું હોય, એ ત્યાં એનો આપણે પોદળો કહીએ આપણે ત્યાં બધું કરતા હોય, બરોબર. એ સુકાઈ જાય ત્યાં, એટલે એ સુકાઈ ગયું ક્લિયર થઈ એમને પડ્યું છે એમને. જેવો ચોમાસાનો વરસાદ આવશે તો એ ભેજ આવશે સીધો પલળશે,
એની અંદર બેક્ટેરિયા છે. ગાયના ગોબરની અંદર કેટલા બેક્ટેરિયા છે કોઈને કોઈ કહેશે 1 ગ્રામની અંદર? દેશી ગાયનું 1 ગ્રામ ગોબરની અંદર 3 લાખ કરોડ 3 લાખ, બેક્ટેરિયા છે. બરોબર છે? હા, કરોડ. 3. એટલા બેક્ટેરિયા છે. બરોબર છે? જીવામૃત અમે બનાવી છે. જીવામૃત બનાવ્યું. હવે ગાયનો ગોબર આપણે ગાયો ગયો દેશી ગાયો ફરતી હોય કે પોદળો કરી આવશે એ એનું સૂકું ઘનજીવામૃત બની ગયું છે. બરોબર છે? જેવો વરસાદ આવશે એટલે એ ગોબર એકદમ ભેજમાં આવશે. ભેજ આવશે બેક્ટેરિયા એક્ટિવ થશે. હા. એક્ટિવ થશે એટલે જેટલો કચરો પડે છે એને સીધું એ ડાયલ્યુટ કરવામાં મદદ કરશે સીધો. એટલે જંગલોમાં ઓટોમેટિક કોઈ જરૂર નથી છાણિયા ખાતર નાખવાની જરૂર. એ ઘનજીવામૃત તો બેઝ અહીંયા છે કે આપણે ઘનજીવામૃત બનાવવાની પદ્ધતિ બધાને ખબર હશે લગભગ અને બુકમાં હશે જ. બનાવીને તમે રાખી દો. એક એકર વીઘે તમારે 500 કિલો તમે ખાલી છાંટી દો. બરોબર છે? તો તમારા ખોરાક ધરતી માતા છે ને, આપણે ધરતીની માતા કીધી છે. બરોબર છે? શું કામ કીધી છે માતા શબ્દ? કારણ કે એ પોષણ આપવા વાળી આપણું પોષણ આપવાવાળી વસ્તુ છે. આજે ડોક્ટરો આજે નાનું બાળક હોય તો બાળક માટે શ્રેષ્ઠ ખોરાક શું? તો કે માતાનું ધાવણ. ધાવણા. બરોબર છે? એનાથી કોઈ બજારની તમે બાટલીઓ લઈ આવો કોઈ પૌષ્ટિક એને બાળક માટેનો જેનો ખોરાક છે તો માતાનું ધાવણ છે. બરોબર? આ ધરતી માતા કીધી છે. ધરતી માતામાં કઈ ઘટતું જ નથી. અન્નપૂર્ણા છે. બરોબર? એમાં કઈ નાખવાનું આવતું જ નથી. ધરતી માતા એટલે કીધી છે. બરોબર? બધા જ તત્વો છે એને ખાલી પડ્યા છે એને આપણે બેક્ટેરિયા દ્વારા એક્ટિવ કરીને ખોરાક રાખવાના છે. બરોબર છે? આપણે રવડે આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ કયો બેક્ટેરિયા વેચવાવાળા કયો આપણે ઉપરથી ઠોક કરવાનું કીધું. આપણા ખર્ચા ખિસ્સા ખાલી કરી નાખે બધા. હા. બાકી બધું જ અંદર છે જ. આટલા બેક્ટેરિયા આમાં ને બસ આટલા જંગલમાં થાય છે એ શું કામ ના હા, એનો થાય? થાય આ સીધો ગણિત. બરોબર છે? આ વસ્તુ આવી ગઈ તમને એટલે ઘનજીવામૃત બેઝ બધા આછા તને ખબર પડી ગયું ને બધા પાણીને 50% આનાથી ઘટી તમારે આવક જરૂરત ઘટી પીએ જાય. તેટલું ઓછું આપવાનું. બરોબર છે? એ ભેજ શોષે છે ભેજ એટલે શોષે. પાણી આપે છે. પછી ઘનજીવામૃત આપણે ભલામણ કરી છે તો ઘનજીવામૃતનો શું રોલ છે જંગલોમાં જે આ કરે છે એ આપણે ઘનજીવામૃત પદ્ધતિ આપણે બતાવી આ ટાઈમ તમે ડેવલપ કરી તો આપણે ખેતરમાં નાખો બેક્ટેરિયા સીધા અંદર ડેવલપ થશે ખોરાકને છોડો આપો. બરોબર છે? પછી જીવામૃત કીધું આપણે આ એક પહેલી પદ્ધતિ થઈ ગઈ. પછી જીવામૃત તમે તાજું ગાયનું ગોબર છે આખું 10 કિલો ગોબર ગૌમૂત્ર બનાવી ને એ બેક્ટેરિયા અંદર આ જે 3 લાખ કરોડ બેક્ટેરિયા કીધા એને આપણે આખા ડેવલપ કરવાના છે મલ્ટીપ્લાય કરી ને સીધું એને જીવામૃત આપણે ખેતરમાં આપવાનું છે છોડ ઉપર આપવાનું છે. બરોબર છે? આજે જામફળનો છોડો છે તમારો શાકભાજીનો હોય આંબાનો હોય કોઈ બી વનસ્પતિનો ઝાડો એ એની હવાથી જ એક્ટિવિટી કરે છે. બરોબર છે? બધી તો જીવામૃતનો સ્પ્રે કીધો છે આપણે તો સીધું બેક્ટેરિયા એના પાંદડા પર પડશે. હવામાંથી જેટલા તત્વો છે બધા નાઇટ્રોજન છે એને સીધી એક્ટિવ કરી સીધું પત્તામાં શોષાય ને આપે છે. નાઇટ્રોજન કેમ બને? આ યુરિયા કેમ બને ખબર છે કોઈ? હવામાંથી બરોબર છે? આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ ને પ્રાકૃતિક ખેતીમાં આવું છે એટલે બંધ કરી યુરિયા પણ છોડાને નાઇટ્રોજન તો જરૂર પડવાની જ છે. પડવાની જ છે. તમે કેમિકલના ફોર્મમાં આપો યા તમે નેચરલી ફોર્મમાં કોઈ બી સિસ્ટમથી આપો હા. તો યુરિયા છે હવામાંથી નાઇટ્રોજન 78% છે એને ખેંચી એક સિસ્ટમ છે એમાંથી પસાર કરીને આપણે નમક ઉપર કોટિંગ કરીને આપણે આ થેલીઓ ભરી આપે છે. બરોબર છે? તો આપણે યુરિયા નાખવા કરતા નમક વધારે નાખી દઈએ ખેતરમાં એવું છે. એવું થાય. બરોબર છે? તો આ વસ્તુ તમે એ બેક્ટેરિયા તમે સ્પ્રે મારશો જીવામૃત હવામાંથી જેટલા બધા તત્વો હશે એ બધું ખેંચી છોડોના ઉપલબ્ધ કરાવશે ને ફંગીસાઇડનું બી કામ કરશે એન્ટી વાયરસનું કામ કરશે બધી રીતે કામ કરે છે આખું એનું. એક જીવામૃતનું કામ થઈ ગયું બધું. પછી બીજું કોઈ એવું જોયું કે આ દેશી બાવળનું જંગલ છે આ વડલાનું જંગલ છે આ લીમડાનું જંગલ છે એવું કોઈ જગ્યાએ બધું મિક્સમાં. બરોબર છે? ત્યાં બધા જ વનસ્પતિ અલગ અલગ કોઈ 100 ફૂટનું ઝાડવું હશે કોઈ 50 ફૂટનું હશે કોઈ 20 ફૂટનું હશે કે 10 ફૂટનું 5 ફૂટનું 1 ફૂટનું. ચોમાસું આવશે તો નાનું તણખલું બી એના વેલો વધશે. બરોબર છે? તો આ શું છે પ્રકૃતિ એકબીજાને સપોર્ટ કરે છે કે એની અંદર એવું નથી કે ભાઈ આને છે મોટું ઝાડ છે આખું રાજા થઈ ગયું કોઈને ભાઈ એ નાના તણખલાને બી સપોર્ટ કરશે ભાઈ આવ તો હું તને સપોર્ટ કરતો. એટલે પ્રકૃતિ એકબીજાને નેચર છે સપોર્ટ કરવાનું. આજે આપણે આપણા વ્યવહારિકમાં તમે જોઈએ ને તો બે સગા ભાઈઓ રહેતા હશે તો બધા એકબીજાનો ઝઘડા હશે કાં મોઢા ચડાવીને ફરતા હશે કાં બહેનો નહીં બોલતી હોય કાંક ને કાંક પ્રશ્ન હશે. એની જગ્યાએ બાજુમાં કોઈક આપણો ભાઈ આવશે પાડોશી કોઈ હિન્દીવાસી આવશે કોઈ બીજા પ્રાંતનો આવશે તો આપણે દરરોજ સવારે જય શ્રી કૃષ્ણ છે ફલાણું છે ડીગરું છે કેમ છે દરરોજ આપણે સંબંધ એનો આપણે કેર લેતા આવશું દરરોજ પૂછા કરીએ એની. આ વાસ્તવિકતા છે કે નથી? તો સગાભાઈ મારી ભાઈ છે આપણે નવા વ્યક્તિથી કોન્ટેક્ટ થયો નવો પરિવાર આપણો બને બાજુમાં કોઈ તો એને આપણે સંભાળ લઈએ. આ જંગલમાં આ જ પ્રકૃતિમાં કામ કરે. તો તમે આ મારો જામફળનો બગીચો છે આપણે ત્યાં તમે કોઈ બી પાક કરતા તો મોનોક્રોપ પેટર્ન જે આવી ને એમાં હરીફાઈ વધી છે. બરોબર છે? એની જગ્યાએ તમે જેટલી પાકમાં વિવિધતા કરશો તો મિક્સ ક્રોપિંગ જે કીધું કે ભાઈ એક પાક નહીં વાવતા પ્રાકૃતિક ખેતીની અંદર 2 થી 5 પ્રકારના તમને પાક
મળવા જોઈએ. કરશું તો ઓટોમેટિક આખી સિસ્ટમ ઊભી થઈ જશે, એકબીજાને સપોર્ટ કરશે બધું. તમે સમજી લો આપણે કપાસનું એક ઉદાહરણ લઈએ તો કપાસ વાવીએ છીએ, એની સાથે તમે મકાઈ વાવો તો મકાઈ છે ફોસ્ફરસનું જે એમાં એક દળી ને દ્વિદળી તમને ખબર હશે. એક દળી ને બીજી દળી. દ્વિદળી છે નાઇટ્રોજન ફિક્સિંગ માટેની છે, બરોબર છે. તમે મકાઈ છે એક દળી છે, બાજરી છે, જુવાર છે, બધું એક દળીમાં આવે. તો એ ફોસ્ફરસના અને રાઇઝોમાં કહેલો કયા બેક્ટેરિયા એમ છે એ આખું એના મૂળમાં અત્યારે બહુ બચાય છે. આપણે મગફળીની જે ગાંઠો આવે માઇક્રોરાજા છે અત્યારે 4 થી 5 હજાર રૂપિયા કિલો બજારમાં મળે છે. તો માઇક્રોરાજાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? મકાઈના મૂળમાં છે, બરોબર. ત્યાંથી ડેવલપ કરેલું છે વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો. ઓલરેડી મકાઈ વાવી દો ને, ઓલી 5000 રૂપિયાની આપણે બોટલો કિલો કે પાવડર લેવા જરૂર નથી, બરોબર છે. તો એક મકાઈ થઈ ગઈ. પછી તમે નાઇટ્રોજન આપણે બંધ કરીએ છીએ યુરિયા લેવાનું નાખવાનું, તો એને નાઇટ્રોજન જરૂર પડવાની જ છે પ્લાન્ટને. તો તમે અંદર સિઝન પ્રમાણે ચોળી છે, મગ છે, આપણી દ્વિદળી કોઈ બી કઠોળ વાક તમે વાવી શકો કપાસ જોડે. તો એ એનાથી હવામાંથી નાઇટ્રોજન ખેંચી એની ગાંઠો છે મૂળની અંદર એ સીધી કપાસને આપશે, બરોબર છે. તમે મગફળી વાવી શકો કપાસ સાથે, એ બી દ્વિદળી છે, નાઇટ્રોજન આવે. યુરિયામાં મગફળી અંદર યુરિયાની જરૂર નથી, આપણે અત્યારે હવધું અત્યારે યુરિયા ઠોકીએ તો મગફળીમાં જરૂર નથી. આપણે શું કરીએ છીએ ને આપણે ધંધો જ ખબર નથી, સિસ્ટમ જ ખબર હતી. એટલે યુરિયા પૂરું નથી થતું સાહેબ. હા એટલે જ વાત છે. એટલે પૂરું નથી થતું, મગફળી નાખવું ખબર જ નથી વસ્તુ. એટલે આપ જ્યાં સુધી કોઈ બી ધંધો કરીએ, બરોબર છે, આપણે રસોઈ બનાવવા લાગીએ ને સબ્જીમાં શું પડે એ ખબર જ નથી આપણે. તો શાકભાજી સબ્જી બનાવી તો પછી કેવી બને સબ્જી? ખેતી એવી થાય છે આપણી એવી. એટલે આ ટૂંકમાં દ્વિદળી પાક વાવો, બરોબર છે. પછી આપણે મેન પાક કપાસ છે આપણો. કપાસ આપણો 4 મહિને પાક આવે ત્યાં સુધી આપણે આવક તો જોઈએ ને કે. હવે તમે જો કઠોળ પાક વાવશો વચ્ચે તો 60 દિવસે મગ તૈયાર થઈ જશે, અડદ તૈયાર થઈ જશે. આપણી 60 દિવસે આવક વધશે, બરોબર છે. થઈ ગયો આપણા કને લેબરનો ખર્ચો હશે, આપણા ખર્ચો હશે, એ ચાલુ થશે એટલે થોડો જ રૂપિયા આવશે, બરોબર. મગ તમે મગ વાવે તો લઈ લીધા મગ, બરોબર છે. એનો જે કચરો છે આ કાસ્ટ આચ્છાદન બધું એનો જે છોડવાનું એ ત્યાં સડી જવા દો, એટલે મલ્ચિંગ થયું નેચરલી, આચ્છાદન થયું આપણું, બરોબર છે. પછી મકાઈ આવશે તમારી લગભગ 90 દિવસે, એ મળી ગઈ. કપાસ ચાલુ થયો પાછળ તો તમે 140 દિવસ 20 દિવસ 40 દિવસ 4 મહિના કપાસ ચાલુ થાય. તો આ ટાઈમનો અંદર પછી એરંડા તમે વાવી શકો આછા, બરોબર. આ ટાઈપનું બધો જ આપણે અંદર આપણું 60 દિવસથી સતત આવક ચાલુ થઈ જાય જોઈએ, બરોબર છે. કુદરતી આવક આપણે અત્યારે આપણા ઉપર કેટલા બધા હમણાં જુઓ વરસાદ પડ્યો નવરાત્રીમાં કઈક લોકોના વિડીયો ફરતા હતા, મગફળી તણાઈ ગઈ ને અત્યારે પછી સરકાર કાંઈ દેવાની નથી, બરોબર. એ સરકાર દે એમાં આપણે રોટલા નથી થવાના, એટલે એને સરકાર પાસે દોડવું જ નહીં, સમજ્યા? એ દોડો કરતા વધુ મથવું તો એટલું તમને મળી રહેશે. તો આ ટાઈપના આપણા જો કદાચ હું એમ કહું વરસાદ આવ્યો, મગફળી ફેલ થઈ ગઈ આપણી, એના પહેલાં આપણે મગ લઈ લીધા હોય, એના પછી મકાઈ ઊભી હોય, એટલે આપણે કોઈ દિવસ અત્યારે ખેડૂતો આત્મહત્યા કરે, શું કામ કરે? એક વસ્તુ પાક આવે ને ફેલ જાય એટલે પછી આકાશ ઉપર ધરતી નીચે કાંઈ હોય જ નહીં, એટલે પછી હરોરીને આત્મહત્યા કરે. પ્રાકૃતિક ખેતી કરશો તમારે તો આત્મહત્યા કરવાનું કોઈ દિવસ તમારો હોય રોટલો તમારે આવે આપણે 2 થી 4 પ્રકારના પાકો તમને મળી રહે, બરોબર છે. તો આ ટાઈપની મિક્સ ક્રોપિંગ એકબીજાને સપોર્ટ કરે છે કુદરતી. કોઈ દિવસ તમારે એમાં અમારે તો અત્યારે કોઈ સમજી લો અત્યારે 90% બેન કોઈ દવામાં હવે પેસ્ટ છાંટવી જ નથી પડતી. ઇકોસિસ્ટમ એવી હતી કુદરતી, ક્યારેક જીવાક દેખાય 4 દી દેખાય વળી પાછી પોતે ગાયબ થઈ જાય. કઈ સિસ્ટમ જ એવી અંદર પોઝિટિવ આપણા જે બેક્ટેરિયા આપણે જીવાણુ છે બધા આપણે એ બધી એકબીજાને કંટ્રોલ. મકોડા તો મિલીબગ મકોડા તમે જો જાંબલી એટલા બધા હોય કે એને જ ખાઈ જાય, બરોબર છે. એટલે આ ટાઈમ એકબીજાને સપોર્ટ કરતું હોય એટલે એક કે નથી કઈ વધતું प्राकृतिक सिस्टम समझो तो मैं समझोगे उसको मालूम नहीं फिर बेस क्या पूरा नॉलेज बेस होना चाहिए. बाद उसका मैं मॉडल उसका डायरेक्ट मैं जो मैं बोल रहा हूँ उसका मैं मॉडल दिखाऊंगा, ये मॉडल ये काम कर रहा है वही थोड़ा, इसलिए जो नॉलेज है तो मजा आएगा. એટલે આ વસ્તુ થઈ ગઈ, બરોબર. પછી તમે સ્ટાર્ટિંગ કરશો એટલે જીવાક આવવાની છે, લીલી પોપટી હશે, કપાસની અંદર સફેદ પાંખી આવે છે, તો એના માટે આપણે અગ્નિસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર બધી તમને સિસ્ટમ ખબર છે. તો આ દવા શું કામ કરે છે ને એ એક પેલું આપણે બેઝ મૂકીએ. ઘણી જગ્યાએ આપણા જેવા મિટિંગો કરી પછી ખેડૂતોનો ફોન આવે સેટ અમે સાહેબ અમે અગ્નિસ્ત્ર છાંટી જીવાક મરતી જ નથી કે. પણ એકચ્યુઅલી આપણે પ્રકૃતિમાં કોઈએ ભગવાન આપણે અધિકાર આપ્યો જ નથી કે એકબીજાને મારવા માટે, બધાને જીવવા માટેનો અધિકાર આપ્યો, બરોબર. આપણી દવા જે છાંટશો જો લીલી પોપટી હશે, સફેદ, બધાના ટેસ્ટ અલગ અલગ છે. કોઈનો લીલી પોપટી અલગ હશે, ચિપ્સનો ટેસ્ટ અલગ છે, એ આવીને છોડવા ઉપર છે ને
પેલો લસરકો મારશે, રસકુમાર પેલો રસ ચૂસે, હા. એનો ગમતો હશે ને તો જ એ ખાશે, નહીં તો એ બીજી જગ્યા બદલશે, બીજા ભાગ છે, બરોબર છે ને બધાનો અલગ ટેસ્ટ. એક માણસ જ એવો છે ખાટું, તીખું, મોળું, મીઠું બધું ઠપકારી જાય, બધું ઠપકારી જાય. એને બધા અલગ અલગ ટેસ્ટ છે. પૂરું થતું નથી. હા, તોય પૂરું નથી થતું. તો આપણે શું કરશું, પછી અગ્નિસ્ત્ર દવા મારી, બરોબર. એમાં શું પડે છે, લસણ પડે છે, તીખી મરચી પડે છે, ગૌમૂત્ર પડે છે, તમાકુ પડે છે, અલગ અલગ બધા. હવે મરચીનું કામ શું છે, આપણે બેનો ક્યારેક તીખી મરચીનું સબ્જી બનાવતી હોય, આંખે ક્યાંક લાગી, આંખો બધું બળતરા કેવી થાય? આખું મોઢું આપણું જલવા મંડી જાય, બરોબર છે. આપણે અગ્નેસ્ત્ર બનાવશું, આપણા અંદર ખેતરની અંદર લીલી ઈયળ આવી છે, કોઈ બી ઈયળ આવી છે, થીપ્સ આવી છે, યા લીલી પોપટી આવી છે, તમે સ્પ્રે મારશો ને એટલે શરીરમાં જેવી પડશે ને એટલે એને શરીર પર બળતરા જ આપશે, એટલે મળશે તરફલા મારવા, ઈયળો જો આમ કરવા મળશે બધી. એટલે એ ઓન ધી સ્પોટ તમે ઓલી દવા આપણે કે ને ઘણી બધી ઉલાલા તમે છાંટ્યા પછી 4 કલાક પછી બંધ થઈ જશે છોકરા. આ તો ઓન ધી સ્પોટ એવો એક જ સેકન્ડ જેવી દવા મારશો એટલે એનું ખાવાનું બંધ, એ શરીરની પોતાનું એમાં મચ્છી વધશે. એના શરીરમાં ખંજવાળા એટલે ખાવાનું તરત બંધ કરી નાખશે. એટલે પછી શું કરશે, 4-8 કલાકમાં કાં તો તરત જ મરી જશે, કાં પછી ત્યાંથી ભાગી જશે, જગ્યા બદલાવશે. જગ્યા બદલશે. પછી કડવો લીમડો નાખી છે આપણે, એ કડવાશે એટલે છોડવાના ઉપર પડશે એટલે એ શોષશે કડવાશે નહીં, એટલે એનો આખો ટેસ્ટ છે અણગમતો થઈ જશે બરાબર. એટલે ત્યાંથી જીવાક તમારી આનું આ કામ, કોઈ મારવાનો અધિકાર આપણે છે જ નહીં, મરશે જ નહીં, બરોબર. કદાચ કોઈ માણસ 50 ml પી ગયો ને માણસ તો દવા મરશે નહીં, ઉલટી ઝાડા થઈ જશે, પણ મરશે નહીં. આ પ્રાકૃતિક દવા છે વસ્તુ. આ બધી દવાનું કામ આ કરે છે, બરોબર છે. પછી જીવાક આવે છે શું કામ, પેલી કોઈને ખબર છે વસ્તુ, તમે રાસાયણિક, હા, કઈ રીતે આવે છે જીવાક? જેમ રાસાયણિક વધારે છટા એમાં ભેજની હિસાબે વધારે આવે. બરોબર ઈ છે. તો આપણે મનગમતો પાક વાવી, આપણે મનગમતો પાક વાવી, આપણે કપાસ હોય તો એનો મનગમતો કેમ કે ગુલાબી ઈયળનો પાક હોય, ઈંડવામાં જ બેસે, મનગમતો પાક હોય કે એટલે આવે ઈ. એ પાછું જે કુણપ આવે એકદમ આપણે દવાથી આ દવા રાસાયણિક દવાથી કુણપ લઈ આવી, કુણપ લઈ આવીને એટલે એ જે કુણું હોય ને અહીંયા જ એ બેહવાની એ જીવત, નાઇટ્રોજનનો વધારે ઉપયોગ, પાણીનો વધારે પડતો ઉપયોગ. પરિસ્થિતિ મળે છે, બરોબર. વિષય સમજવો છે ને બધાને, હા. તો આપણે એ વિષય ચર્ચા કરીને આગળ વધીએ. ના સમજો. એટલે એ વસ્તુ એવી છે, કોઈ બી પ્રકૃતિ એટલે છોડો એ પ્રકૃતિ છે, જીવ જ છે, આપણી બોડી જીવ જ છે. બરોબર. આપણે અત્યારે કોઈ બીમાર પડી તો આજથી 20 વર્ષ પહેલા તમે ડોક્ટર પૂછતા જવાતા, એટલે આપણે પ્રિસ્ક્રિપ્શન પૂછતા તમને એસિડિટી થાય છે, ત્યારે એસિડિટીની ગોળી લખાતી. અત્યારે તમે દવાખાને ગમે નાના મોટા ડોક્ટર કને જાવ એટલે જમ્યા પહેલા એક દવા હશે, આપી દે 100%. બધાને હોય આ જમ્યા પહેલા લેવાની. એ શું છે, ઠંડકની ગોળી, બરોબર. શું કામ ઠંડકની ગોળી? દવાના એટલા ડોઝ હેવી થઈ ગયા છે કે તમારે કોઈ બી માનવ સજીવ બોડી છે ને, એ માનવ સર્જિત બહારનું કેમિકલ કોઈ દી સ્વીકારે નહીં, એટલે બહાર આપણે મળમૂત્ર દ્વારા કોઈ બી રીતે કાઢવું જ પડે. ને આ એસિડિટીની ગોળી એટલે ઠંડક અંદર લીવર છે ને ઠંડક કરવા માટે ગોળી નાખી દીધી, બરોબર. હવે આપણે એ જ વસ્તુ ત્યાં કરીએ છીએ અત્યારે, યુરિયા એટલું નાખીએ, એટલી દવાઓ નાખીએ બધી, એ છોડવો બી સહન નથી કરી શકતો. આ એની બાયોકેમિસ્ટ્રી છે આખી, એ પોતે એટલું બધું જલન અનુભવે છે ને કેમિકલથી, એ એને કુદરતી શક્તિ આપી છે. એના આખું ગંધ આમ વાઇબ્રેશન દ્વારા, ગંધ વાઇબ્રેશન રાખે એના દ્વારા એ જીવાકને ઇન્વાઇટ કરે છે, આમંત્રણ, ભાઈ આવો તમે મારામાં આ જે કેમિકલ પડ્યું છે એને ચૂસીને તમે બહાર કાઢો. એટલે તમે જેટલું કેમિકલ વધારે વાપરશો ને એટલી જીવાક વધારે આવશે. તમે જીવાક કેમિકલ બંધ કરો એટલે તમારે 80% જીવાક આવશે જ નહીં. આ તમારે નોટ ડાઉન કરો. અમે ઘણા બધા પ્રયોગ કર્યા છે. અમે સ્ટાર્ટિંગ કરીને ત્યારે અમે જીરું વાવ્યું હતું. એક જીરુંની અંદર પાટલાની અંદર અમે યુરિયા નાખ્યું, બાજુમાં નહોતું નાખ્યું. આપણે જીવામૃત ને ગંજો એ સિસ્ટમ ચાલતી હતી. તો એક જ પાટલાની અંદર એટલી બધી થેપ્સ આવી કે જીરું નમી ગયું આખું. બેન મેં પ્રત્યે અનુભવ, જીરું થીપ્સ આખું નમી ગયું એટલું. એ વચ્ચે ખાલી 1 ફૂટનો વચ્ચે પાળી હતી ખાલી, એમાં એક થીપ્સ નથી અડતી. આ એનું પ્રત્યે સમય અનુભવ કરેલા છે. એટલે કેમિકલ બંધ કરશો એટલે જીવાકનો તમારે 80% થી 90% તમારું સોલ્યુશન આવી જશે બધું. આ ટાઈપનું આખું પ્રાકૃતિક ખેતીની અંદર એકબીજામાં સપોર્ટિંગ કેમિકલ બંધ કરશો એટલે વસ્તુ થઈ જશે. ને મિક્સ મોડલ, આખું મિક્સ ક્રોપ તમે કીધું, એકબીજાને સપોર્ટ કરે છે રૂટ ઝોનની અંદર બધું, ને આપણી આવક વધશે એનાથી, ને સતત તમારું મિક્સ ક્રોપિંગ. આની પર આવવા માટે 4-5 વર્ષ તો નહીં પહેલા જ વર્ષે. આમાં શું થાય છે, તમને આપણે માનસિકતા ઘુસાડી દીધી છે કે તમે આ વસ્તુ કરશો એટલે 5 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, બરોબર છે. પણ અમારું કહેવાનો મતલબ એ છે, રતિલાલભાઈ, જો હવે ઓલા હજી ગોધરા આવ્યો ને એ નથી માનતા, આપણે તો આની ઉપર જ આવવું બરોબર, પણ એ લોકો શું કહે ખબર હે, આનાથી જે રિઝલ્ટ આવે જ નહીં, કારણ કે એને ઓલું હતી કોઠે પડી ગયું હોય કેમિકલ. અમારી સાઈડ શું છે કે 25% ચોથા ભાગે લેબર આપે. તમે એમાં એવું એનો પ્રયોગ કરી શકે કે ભાઈ આ આપણું 10 વીઘા જમીન છે, તમે ભાઈ આ 2 વીઘા એના ખાતે આમાં કદાચ થશે નહીં થતો, આના રીતે આપણે એમાં શું કરીએ છીએ ખબર છે, ઘણી જગ્યાએ
સમજી ગયા તમે આ બધાને આમ એકદમ આમ અંદરથી ઉત્સાહ આવી ગયો ભાઈ મારે પ્રાકૃતિક કાલથી શરૂઆત કરી દેવી. એમાં શું કરે ખાલી જીવામાં જ વાપસ થાય. મેં તમને કીધું 5 પાયા એના નિયમ છે, પૂરેપૂરા ફોલો કરો તમે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી તો રિઝલ્ટ મળે. ખુરશી છે, એક પાયો તૂટી ગયો છે એની વેલ્યુ ખરી ગઈ, 3 પાયા વાળી ખુરશીની વેલ્યુ બેસી શકાય એમાં. એ સાયકલ પૂરી થશે ને એટલે કોઈ બી તમે સિસ્ટમ અપનાવો તો એને 5 પાયાની જે પદ્ધતિ છે, તમે બીજામૃત કરો, ઘન જીવામૃત છે, જીવામૃત છે, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આછાદાર, મલ્ચિંગ, મિક્સ ટોપિંગ, બધું બધા જ પાયા જે પ્રાકૃતિક ખેતીના છે તમે અપનાવો 100%. એમાં તમે ફેલ જાઓ તો માર્કેટ પૈસા લઈ જાઓ તમારે. ખ્યાલ આવ્યો? આપણે કાંઈ કરવું જ નથી, ખાલી હેબિટ જ પડી ગઈ છે એક રૂમમાંથી જવાની વસ્તુ. બરોબર છે? તો હા છાંટી દો એટલે એ વસ્તુ આને કયા સમયે કેવી રીતે કેવું વાપરવું ઈ એક આપણા પ્લોટિંગ લઈ એટલે એ બધું ઈઝી જ છે. એમાં કાંઈ વસ્તુ આપણે અંદર કરવા માંડશું ને એટલે આવી જશે. હવે તમે જો અત્યારે જામફળ છે, બરોબર, જામફળ અંદર મારે કેટલા ક્રોપ લેવાઈ ગયા. અત્યારે અંદર આંબા છે, નાળિયેરી છે, પેલા મકાઈ લેવાઈ ગઈ, બધું અત્યારે જામફળ ચાલુ. અંદર તમે જાઓ નથી એમાં ટ્રેક્ટર જતું, અંદર નથી ખેડ હાથી કાંઈ કરવા થતી જ નહીં. દર વર્ષે કટિંગ કરીને કચરો પડતો જાય, આછાદન થતું જાય. એ જ અંદર જીવામૃત આપીએ. કોઈ વસ્તુ તમે જોઈ આવો અંદર કાંઈ ઘટે મને કહે. હાલો હાલો આમાં કેટલા વર્ષના આ જામફળ આ 2 વર્ષના ઝાડ છે, તે ચાલુ એ કેટલા 6 મહિનામાં ચાલુ થઈ જાય. 6 મહિના ચાલુ હા, આ ક્યાં ઓલો તાઇવાન તાઇવાન છે, બરોબર. આ મોડલ તમે જોઈ લો, પછી બીજો મોડલ. પહેલી માનસિકતા આપણે એવી બનાવવાની, આટલા દિવસ સુધી આપણે શું કર્યું છે, માર્કેટ માટે કોઈ વિચાર્યું જ નથી. જેટલો આપણી જેટલી એનર્જી છે, તાકાત છે, બધી ખેતરમાં લગાડી દીધી. અહીંયા રહો આપણે ખાલી માલ પેદા કરવા માટે જ આપણે બંધાયેલા. આપણે એમ છે કે આપણે ખાલી માલ પેદા કરીને કંપનીઓને સપ્લાય માટે આપણે બેઠા. બરોબર છે? તો હજી આપણે વાર છે, કારણ કે આખી ભારતની સિસ્ટમ એટલી બધી ખેડૂતોની શોષણ નીતિવાળી છે ને, એ સુધારતા જે મોદી સાહેબને આપણે બધા વાર લાગશે. તો એના માટે છે ને આપણી માનસિકતા, આપણા કેટલી તાકાત આપણા હાથમાં છે. આપણે આપણો ખર્ચો છે ને એ ઘટાડી શકો તાકાત છે આપણા. બાકી માર્કેટ આપણા લેવલમાં હજી નથી. એ આવે છે 2030. આ શબ્દ તમે યાદ રાખજો, અત્યારે નોટ ડાઉન કરી રાખજો. 2030માં છે ને આપણે પગ ઉપર બેસાડી ચડાવીને વેચી શકશું. ભાઈ આ પ્રાકૃતિક માલ છે, લેવો લઈને હાલ ભાઈ બીજો આવે છે. આ 2030 સુધી આપણે મહેનત કરવાની છે. ત્યાં સુધી માર્કેટ માટે ક્યાંય ફરવું જ નથી. બરોબર છે? આપણે આપણો માલની પ્રોડક્શન કોસ્ટ સમજી લો, જે 100 રૂપિયા માલ પેદા થાય છે, 10 રૂપિયામાં થાય છે, જે 80-90 રૂપિયા બચે છે, આપણો ભાવ ફરક. જ્યારે મેં જે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારી 40-50 લાખનું મારે એગ્રો માટે કમાવું પડતું હતું, દવા માટે. એ મારું ઝીરો થઈ ગયું. બરોબર? એટલે મેં સીધી માનસિકતા આવી બની, મેં 50 લાખ રૂપિયા મારો ફાયદો હતો, મને ઓર્ગેનિકનો નફો થઈ ગયો, ટૂંકમાં માલમાંથી નફો થઈ ગયો. બરોબર? આપણા કને જે પૈસા બચે છે ને આપણા ખોરાક, ખાતર, દવાના, એ આપણો ભાવ ફરક, એ જ આપણો પ્રોફિટ અત્યારે. પછી એના જે 4 ગણા ભાવ લેવાના છે ને 2030 પછી લેવાના. ત્યાં સુધી આપણે મહેનત કરવાની. આપણા પગ હજી પ્રોડક્શનમાં ધ્રુજે છે ને આપણે વાતો માર્કેટની કરીએ. હું એમ તો પેલું પ્રોડક્શન તાકાત બની લો તમારી, પછી સમય આવવાનો જ છે. અત્યારે આપણે કંઈક 2 જગ્યાએ દોડશું ને તો આપણે કંઈ ભેગું નથી થવાનું. એના માટે સરકારની સિસ્ટમ બહુ મસ્ત બને છે. એ સરકારની સિસ્ટમ એટલી બધી પરફેક્ટ આવે છે કે જ્યારે ખેડૂતોને વેપારી બનાવવા માટે ફૂલ સપોર્ટ છે. પણ આપણે સુધી હજી પહોંચતા થોડી વાર લાગે. ત્યાં સુધી આપણે પ્રોડક્શન સેટિંગ કરી લઈએ ને ઓટોમેટિક પછી જ્યારે સમય આપણે दादागिरी के माल भेजिए। हाँ एफपीओ है ना, वो अभी समझ में नहीं आएगा, लेकिन उसको अभी 5 साल है उसके बाद હું આખું ગાંધીનગર એ કારોબારીમાં છું, મને ખબર છે. એ સિસ્ટમ આવતા ખેડૂતોને સમજાવતા 5 વર્ષ દરરોજનો 5000 લીટર જીવામૃત બની ગળાઈને સીધું ટ્રીપમાં જાય. આખી સિસ્ટમ છે બાજુ. હવે 5000 લીટરની અંદર આપણે ગોબર 250 કિલો ગોબર જોઈએ, 250 લીટર ગૌમૂત્ર જોઈએ, ગોળ જોઈએ. હવે એ આખો અહીંયાથી ઓગાળીને આપણે ટાંકામાં નાખતા આપણું બપોર થઈ જાય. તો આપણી સિસ્ટમ બનાવી છે. નીચે અંદર ગોબર ગૌમૂત્ર બધું અહીંયા આખું નાખી જાય, મોટરની પ્રેશર છે, બધું ગોળાઈ જાય. પછી નીચે મડપંપ છે, હલવાઈ જાય ત્યાં બધું. ત્યાંથી જેવો વાલ ખોલે ને એ આખી સ્લરી જે ટાંકો ભરવાનો હોય 5 નંબર 4 નંબર 2 નંબર વાલો ખોલે અને સીધી બધી રબડી સ્લરી અહીંયા આવી જાય. બરોબર.
પછી આપણે હલાવવા માટે 5 લીટર માટે તો માણસ વલણું જોઈએ. વલોણો દંડો જોઈએ બરોબર. એ તો બહુ અશક્ય છે. માણસ થાકી જાય એવી 2 દિવસ મારા જેવો કોઈ તમારે જેવો હોય હોંશમાં કરે પણ દરરોજ આ તો દરરોજ તો હોય ને દરરોજનું કરવાનું હતું. એટલે થાકી જાય. એટલે એના માટે થઈને માથે જે નળીઓ ઉતરે છે ને બધી હા હા એ આખો અહીંથી નળી આવે છે અંડરગ્રાઉન્ડ. અહીંયા એર કમ્પ્રેસર છે. એટલે અમારો સુપરવાઇઝર માણસ છે સવારે આવીને મોટર ચાલુ કરે એર છોડે એટલે આખા ટાંકા નીચે છે 10 મિનિટ હવા ઉપર એટલે આખું વલણ આગી ભાઈ એક જ માણસ બધું કેવી રીતે હેન્ડલિંગ કરી શકે. પછી હલવાઈ જાય પછી જ્યારે એને push કરો તો ઓલી બાજુ આખું ગળાઈ કમ્પ્લીટ થઈ ડ્રીપમાં થઈને આખું ડ્રીપમાં જતું રહે બધું. એટલે આ સિસ્ટમ બનાવી છે. આમાં જે વધારાનો જો આમ જો ખબર કે છે સ્લરી છે કચરો છે બધું નાખવાનો એનું પર આમ જે પછી ધોઈએ ને પહેલાં ધોવાનું પાણી બધું વેસ્ટ હતું ઢાળીયાની અંદર બહુ ખરાબ આખો દોરિયો જે 250 કિલો ગોબર આપણે નાખ્યું હોય દોરિયા ભરી જ જાય ભાઈ એ બધું આનું બાજુ ઓલો વાલ છે ને ત્યાંથી લઈ આવી. આમાં વધારાનો કચરો પડે કોઈ જામફળ પડે હળેલા બળેલા બધું નાખો એ બધું 2-2.5 મહિનામાં કમ્પોઝ થઈ જાય. એનું જે વધારાનું જે પાણી છે ને હંજાતા બધું આ નીચે અંડરગ્રાઉન્ડ ભેગું થઈ ટાંકીમાં આવે નીચે આખું ત્યાંથી પછી ડ્રીપમાં આપી દેવાનું. એટલે એનું જે ધોવાનું પાણી છે આનું જે ગાયનું ગોબરનું કચરો મૂત્ર ને બધો કસ્તો હોય ને નીચે, કાસો હોય. એ બધો ડ્રીપ આવજો. એ તમારે જેને કેવું દેશી માને દારૂ પીતો હોય ને પોટલી પાઉન્ડ ટેસ્ટ એટલે આપણા છોડાને એટલો ટેસ્ટ આવે છે. આનો જે કસ છે ને એ તમે ડ્રીપમાં આપો સ્પ્રેમાં આપો ને એટલે યુરિયા આપીને કેમ આમ એકદમ તાકાતમાં છોડો રંગ બતાવે એવો એટલો જ તાકાત છે અસલ દેશી દારૂ છે બસ. એટલે તમારે કમસે કમ તમારે ખેતી કરતા હોય ને એમાં નાનો ઓટલો બનાવી એના પર વાડીનો કચરો છે ગોબર છે ગૌમૂત્ર બધું નાખીને માથે પાણી નાખવાનું એનો જે નીચે આમ સાઈડમાં સ્લોપ બનાવવાનો એનો જે અર્ક ભેગો થશે ને એ તમે સ્પ્રેમાં આપજો 15 લીટરની અંદર 1 લીટર નાખીને અને બીજું ડ્રીપમાં આપજો જેટલું અપાયેલું તમારી તાકાત હોય એટલું. તમે જોજો કેટલો રિઝલ્ટ મળે છે. યુરિયા છાંટો ને નાખીએ એટલું તાકાત તમે આમાં છે બરોબર. આ સિસ્ટમ ખેલાવી ગયું બધાની. હા બરોબર. ચલો આગળ. બધા આવી જાઓ એટલે સમજાય વસ્તુ. આ મેં તમને કેટલા એકરે કીધા હતા? કેટલા લાખ? 12 લાખ. એકરે 12 લાખ રૂપિયા થાય ને બરોબર. તમને ગપ્પુ લાગે છે ને જવા દઈએ. અમે કીધું હવે 20 વીઘામાંથી એટલું એમ કહ્યું કે 1 વીઘામાંથી એટલું આવે. એક એકરે કહું બરોબર. હવે કોઈ હોય તો લખતા આવજો તમને ગણતરી કરવાનું. એમાં ખોટું પડે તો ખોટું લાગે તો મને એવું રોકી દેવાનું તમારે. જવા દો. હવે બાગબાનીમાં અંદર હા ખારેક. હા મલ્ટીલેયર જો ઇંગ્લિશમાં મલ્ટીલેયર કહે છે, ગુજરાતીમાં આપણું પંચસ્તરીય મોડલ કહીએ. બાગબાની આખું મોડલ છે આખું એવું કરેલું છે. આ જંગલ મોડલ કહીએ. આમાં ફૂડ ફોરેસ્ટ બીજો આ નવું કે ફ્રૂટનું જંગલ બાવળનું જંગલ હોય અલગ અલગ જંગલ હોય ને હા આપણું ફ્રૂટનું જંગલ છે. ફૂટનું જંગલ. દેશી ભાષામાં કહીએ તમારા ટૂંકમાં ખળની તો પાછી હોય જ નહીં ને કશું જ નહીં. બરોબર. હવે મેન ખારેક છે અમારી આ. 50 ફૂટ 30 ફૂટ 30 ફૂટ વાવેતર છે. એક એકરે 50 છોડવા છે. કેટલા? 50 છોડવા છે. એક ઝાડ ઉપર મને ઓછામાં ઓછો 250 થી 300 કિલો માલ આવે છે. 200-300. બરોબર. તમે એ ખોટું બોલતો તમે એના જે ગયા વર્ષે કટિંગ કર્યું છે એના જે હાથા અંદર પડ્યા છે ઓછામાં ઓછા 20 થી 25 નંગર છે. બરોબર છે. એક હાથાનું વજન છે ને 12 થી 15 કિલો એવરેજ. હા ઓલા જે આખો તમે ગણી લો છો 250 કિલો માલ પકડો. ગયા વર્ષે મારે 30 થી 35 કિલો એવરેજ આવ્યું હતું વજન. ભાવ કહું છું કિલ્લાનો ભાવ બરોબર છે. 35 ભાવ પકડો તમે 300 કિલો માલ પકડો એવરેજ 250-300 કિલો માલ. એક ઝાડના કેટલા રૂપિયા થાય? આ હું કોઈ ઓર્ગેનિક ભાવ કેમિકલ વગરનું હું માર્કેટિંગ કરું છું એ નહીં. અહીંયાથી કટિંગ કરીને રાજકોટ કે જામનગર કે જુનાગઢ કે અમદાવાદ નાખી દેવાનું માર્કેટના ભાવ કહું છું. બરોબર. બરોબર. ભાવ ખોટા છે કે સાચા છે? હા, એ સાચા. 30-35 રેટ બરોબર છે ને? હા, બરોબર. 250 કિલો હું તમને કહું છું માલ તમારે 250-300 કિલો માલ ગણી લેવાનો આરામથી શું. બરોબર. કેટલા રૂપિયા થયું જાડું? 7,500 થયા ને 25-75. બરોબર. હા. તો 9,000 થયા તો 50 ઝાડો છે. 4.5 લાખ રૂપિયા. બરોબર છે. હવે આમાં અમે તમને જામફળ બતાવ્યા બરોબર છે. એક એકર 1000 છોડવા છે આમાં. હોય આ બાજુથી ખારેકથી 10 ફૂટ જગ્યા, આ બાજુ 10 ફૂટ ઓલી બાજુ જગ્યા છે. એક ઝાડની અંદર 20 કિલો માલ આવે છે. આમાં માલ કટિંગ થઈ ગયો. તમે આગળ પ્લોટમાં જોશો ને તમે 20 કિલો તમને ગણાવી દઈશ કઈ રીતે 20 કિલો માલ ઉતારવા માટે થઈને મારે જામફળ કેટલા ઉગાડવો પડે? 250 ગ્રામનો એવરેજ ફ્રૂટ પકડો. અત્યારે તમે 300-350 ગ્રામનો ફ્રૂટ તમે જામફળ મળશે જોવા મળે.
એવરેજ અમારું સિઝનનું છે ને 250 ગ્રામ ફૂટ પકડીએ આપણે, બરોબર છે. એટલે 20 કિલો માલ લગાડવા માટે મારે 80 પીસ લગાડવા પડે. 80 પીસ લગાડો. એટલે 20 કિલો માલ થઈ જાય, હા. બરોબર છે. 100 નંગ લાગે તો 25 કિલો માલ થાય ને, બરોબર. હવે હું 20 કિલો જ પકડું, 5 કિલો નથી પકડતો. 20 કિલો રાખો તો હાલો ને. હા, બરોબર છે. એટલે 80 પીસ તમને અત્યારે હમણાં છોડવા તમારે ગણી લેવાનું છૂટ હા, અત્યારે. બરોબર. એવા કેટલા રાઉન્ડ ઉતરી ગયા છે. આ તો હું 20 કિલો તમને નોર્મલ તમે કહો ગાંડા ના ગણે, ને કે અમારે માલ તો 35-40 કિલો ઉતરી ગયો. હા, બીજા બીજા કી. તમે અત્યારે ગણી લો છૂટ માલ. ટૂંકમાં એવરેજ. ના, 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 મને આપણે મેં તમને કીધું ને કે ખોટું લાગે તમે ઉપર ના 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 બરોબર હે. હવે 20 કિલો માલ ને 1000 છોડવા એટલે કેટલા ને અત્યારે 30 રૂપિયાનો ભાવ પકડાવશો એવરેજ બજારનો ભાવ. આપણા હાથમાં નેટ પ્રોફિટ 30 રૂપિયા આવે. સમજી લો ઊંચું વેચાય નીચું વેચાય, હા, બરોબર. એટલે સિઝનમાં રાજકોટમાં 80 રૂપિયા સુધી ભાવ સ્ટાર્ટિંગ થતો હોય, અને મંદી આવે તો 30 રૂપિયા. હું મંદીનો જ ભાવ કહું છું. આપણે 30 રૂપિયા તો તમને નોર્મલ જામફળ વેચાય ને, નોર્મલ વેચાય. તો એક ઝાડ કેટલાનો થયું? 20 કિલો. 600 રૂપિયા. હા, ચાલો ભાઈ ડાયરેક્ટ બોલી ગયા 6 લાખ રૂપિયા. એ બધા ઝાડનું થયું ને? હા બધાય. ખારેકના કેટલા થતા? નવ સાડા 4 લાખ રૂપિયા થયા ને? એક એકરે. 10.5 લાખ રૂપિયા થયા. આમાં કઈને ડાઉટ લાગેલો? ના હે? ના કોઈ ડાઉટ પ્રશ્ન કરજો, ખાલી હા હા નહીં કરતા. ના એ તો બરોબર ગણિત. બરોબર છે ને? પણ રાસ તમારે 250 કિલો ઉતરી જાય, 300 કિલો આવે. 300 કિલો રાસ ઉતરી જાય. હા એમ નકર હું અમુક ઝાડ તમે ગણી લો છો, ઓલા હાથા જ ગણ્યો તમે ઉપર જઈને કપાય. બધા હરખા છે, નાના મોટા નથી. હા, તમે નથી એનું હું તમને એ જ કહું છું. એટલે થાય જ. આ ઇઝરાયલ ઇઝરાયલ છે. એટલે ઈ પણ દરિયાના અનુકૂળ હવામાન અનુકૂળ આવે અને દરિયાના હિસાબે. તમે ખાલી થડની જાડે જુઓ ને, થડની. આનું શું કરવાનું? હા, હું તમને એ બધી સમજી બરોબર એ વસ્તુ થઈ- એ વસ્તુ હા એ વસ્તુ થઈ ગઈ. હવે આ જે ખારેકનો છે ને 30 ફૂટ બાય 30 ફૂટ ઉપર છે છોડવા. તો મેં શું કરે છે, આ જે ડ્રો લીધી ને એમાં 2 કેળ લીધા, હા બરોબર છે. આ કેળ 3 વર્ષ પહેલા વાવેલી છે, 3-4 વર્ષ પહેલા એક જ વખત વાવી છે. એના પીલા નીચે નીકળ્યા જ જાય છે. હા બરોબર. કોઈ મજૂરી નહીં કરવાની, ખાલી લૂમ તૈયાર થયેલ કાપવા જ જવાનું. ઘણા બધા આનો સાઈડનો પીલો કાપી નાખો તો માલ ઓછો થાય, કશું જ નથી થતું. હા બરોબર. આપણે કોઈ કુદરતી શક્તિ નથી આપી કે એને કેટલું, હવે એને કેટલું પ્રોડક્શન આપવું, કેટલો કિલોનો લૂમ આપવો ને, એ બધું કુદરતી પ્લાન્ટને જ શક્તિ આપી હા છે. બરોબર હે. અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી. જે આવે તો આ વર્ષમાં 2 આવા છે, આ 2 અથલા નાખે, 2 છોડ નાખેલા છે કેળના. અત્યારે 4-5 થઈ ગયા છે. આ ફૂટીને ટૂંકમાં. એક છોડવા પાછળ 2 છે, 50 છોડવા એટલે 100 છોડવા કેળાના થઈ ગયા. હા એ છોડવાનું હું ખાલી વજન એક છોડમાંથી 25 કિલો આખા વર્ષમાં અત્યારે વધારે આપે છે. હું ખાલી 25 કિલોની લૂમ પકડું છું. હા બરોબર. 25 કિલો. તો 50 ઝાડો, 50 કિલો થયું એક ઝાડ પાછળ. હા 50 ગુણ્યા તમે 50 છોડવા, એટલે 250. 100 છોડવા, 5 ટન માલ થયો. હા વીણો ચાલુ રાખો ને બપોર સુધી. હો, બપોર લઈ લો ને પછી કરી હા? કરી દઈશ હવે કેટલા વીસ છે આપણે કપાઈ ગયું? બનાવ. 5 ટન છે, બરોબર છે ને? એ કરે. હા, એ કરે. અમે શું કરીએ છીએ, કાચ જ વેચી નાખીએ છીએ, પકાવતા જ હા નથી. બરોબર. એ સબ્જીમાં જાય, કોઈ આ રીતે લઈ જાય એટલે 15 રૂપિયા કિલો જાય. હા બરોબર. એટલે 15, 75, સાડા 75,000 રૂપિયાના થયા આ ને, 75,000 થયા. એ કરે. એ કરે. પછી 4 પપૈયા છે. આ છે ને 2 કેળા છે ને સામ મેં ક્રોસમાં 4 ચાર પપૈયા. પપૈયા. એ પપૈયા રાઉન્ડ તો લઈ લીધું કે પછી ગયા કાપીને ફરી નવા વાવે હા બીજા. બરોબર. એટલે આ 4 પપૈયામાં આખું વર્ષ દરમિયાન એક પપૈયામાં હું 40 થી 50 કિલો માલ આપે છે મને. હા બરોબર. તો 200 કિલો માલ થયો, 4 છોડવા છે એ, હા બરોબર છે. તો એક 200 ગુણ્યા 50 છોડવા, 50 ગાળા આપણા સમજી ગયો. હે હા કેટલા થયા? 10,000 કિલો છે, 10,000 કિલો. બરોબર છે. અત્યારે કાચા પપૈયા મારા 15 થી 20 રૂપિયા, હું છે ને એને પકાવતો જ નથી. હા બરોબર. દરરોજના 300-400 કિલો કાચા પપૈયા તોડીને આ 2 કાંઠિયા વાળા બધા રહે ને હા એ લઈ જાય. એટલે 15-20 રૂપિયા તમે ભાવ પકડો, એવરેજ 15 થી 15 રૂપિયા પકડી આપણે હાલો, કાચા પપૈયાનો હા જાય જ છે અત્યારે હા અમારે. બરોબર. તો કેટલા રૂપિયા થયા? 2 લાખ રૂપિયા. બે નોટ પકડો તો 2 ને 15 થોડું 1,50,000. આ બધા નક્કી કરી આવે સારો છે. 2 લાખ પકડીએ, બરોબર છે. બેન નોટ ડાઉન કરજો કેટલે પહોંચે આપણે. એમાં તો ભૂલાઈ જાય, તમે યાદ રાખજો. 10.5 હતા એમાં 75 હા. અને 2 લાખ આ. આમાં કોઈ ડાઉટ છે કોઈને? હે
13,25,000 હવે સાહેબ એક પ્રશ્ન છે ઓલા ભાઈનો પેલો 14-25 થયા. બોલો તમારો પ્રશ્ન. એક દળી પાક અને દ્વિદળી પાક એના વિશે થોડુંક કયા પાક આવે ઈ જ આવે છે. એટલે મેં ટોટલ ગણી દે તમે. બધું આયલું આવે છે બરોબર છે. આમ આયલું આવે બધું આ વસ્તુ ખાલી જામફળ, ખારેક, પપૈયા અને કેળા જ છે. બરોબર છે. એની વચ્ચે મેં તમે જોશો ને જેકફ્રૂટ નવું માર્યું હતું. જેમાં વાવ્યું છે. હા, ડ્રેગન ફ્રૂટ છે. પછી ઓલા ફણસ આવે ને હા, નવો આવેલા ફણસ. છે. એ નવો પ્રયોગ કરેલો છે. એ નવું એ હજી એનો ઘણા હતો ને તમે જે આવશે ત્યારે જોશો. હવે આ સેન્ટર જે 30 ફૂટ છે ને એની વચ્ચે 15 ફૂટમાં 5-5 ફૂટ ઉપર આંબા આવેલા છે. આ આંબા ઉપર આપણે છે ને 25 કેરી જ લેવાની છે. કેટલી? 25 જ કેરી. આ 400 છોડવા છે એક એકરમાં. કેસર પછી આ 25 કેરી એવી લેવી છે. એ બધી આ 6 આંબાને હમણાં જો કટિંગ મારી દીધું છે. આ 6 ફૂટ છે આંબા મોટા થવા જ નથી દેવાના. કેટલા? 6 ફૂટ ઉપર એના હાર્ડ કટિંગ રાખવાના છે. એક ઝાડની અંદર 25 કેરી લેવી છે. 25 કેરી 400 ગ્રામની લેવાની છે. બધીને જામફળમાં કેમ ફોર્મ ચડાવીએ છીએ એ રીતે મારી દેવાનું કમ્પ્લીટ, હાથેથી તોડવાની. બરોબર છે. અત્યારે મારી 150 રૂપિયા કિલો કેરી જાય છે ઓલ ઇન્ડિયામાં. બગીચો, આ બગીચો છે, પાછળ બીજો બગીચો છે. તો 100 રૂપિયા પકડી 150 નહીં આપણે. તો 25 કેરી ગુણ્યા 400 એટલે કેટલા કિલો થયો? 10 કિલો માલ થયો. ને 100 રૂપિયા ભાવ પકડે એટલે 1000 રૂપિયાનો એક આંબો થઈ ગયો. 400 છોડવા છે એક એકરમાં. 4 લાખ રૂપિયા છે. આ હજી હવે આવવાના છે 2 વર્ષ રહીને. બરોબર. આમાં કેને ડાઉટ 25 કેરી આવી જ જાય ને એક ઝાડ ઉપર. 25 નંગ જ આપણે વધારે, હું વધારે નથી કહેતો. 25 પીસ જ લેવાના, બીજા તોડી નાખશું આપણે. કારણ કે આપણે સાઈઝ મોટી લેવી છે 400 ગ્રામની. કારણ કે અત્યારે લોકોની ડિમાન્ડ થઈ ગઈ છે. બોક્સમાં કેટલા પીસ આવશે, 5 કિલોમાં કેટલા આવશે. એક એકર કે કેલ્ક્યુલેશન હે. હા, એક એકર કહીએ ને. બરોબર. ક્વોલિટી હવે આ વસ્તુ થઈ ગઈ. બરોબર છે. હવે આની વચ્ચે જો રીંગણા છે, 5 ફૂટ જગ્યા તો પડી, ડ્રીપમાં પાણી તો મળે જ છે. આ રીંગણ છે, મકાઈ છે. જો આમાં મકાઈ વવાઈ ગઈ. એક દળી જે તમને કીધું ને, એક દળી જો આ પેલી ફણસી છે. આ ફણસી આવે ને બધાને ખબર છે ને, ભાતમાં નાખે. આ બીન્સનું આવે છે. બીન્સનું શું કામ છે? નાઇટ્રોજન ફિક્સ દ્વિદળી છે. એટલે આ બધાને દ્વિદળી નીચે રૂટ એક થઈ જાય. તમે અહીંયા ખોતરશો ને તો ખારેકના રૂટ મળશે, જામફળના મળશે. નાઇટ્રોજન ફિક્સ બધા નીચે. આ રૂટ જે જંગલમાં છે ને એકબીજાને મૂળિયા નથી કોઈ આ વિસ્તાર ત્યાં એવું નથી હોતું કે આ વિભાગમાં બાવા લીમડાના જ મૂળિયા જવા જોઈએ, અહીંયા બાવળિયાના જોઈએ, એવું નથી હોતું. બધું અંદર કુદરતી સપોર્ટ હોય એકબીજાને. તો આ વસ્તુ સમજો નીચે નાઇટ્રોજન ફિક્સ બધાને આપશે. પછી એક ગળી બધું આવે છે મકાઈ વાવેલી છે. એક ગળી મકાઈ છે, આ બીન્સ છે. આ નાઇટ્રોજન ફિક્સિંગ ઓલું એક ગળી ફોસ્ફરસનું કામ કરશે. આની અંદર હમણાં જ અમે લેબર આપણે ફ્રી એટલો લોડ છે. આના ઉપર ગંજો નાખી દઈશું ને સેજ કોદાળીથી ગોળ મારી દેશું. આખા બેલ્ટમાં છે ને એટલે બીટ આવે ને, બીટ વાવી દેશો. બરોબર. બીટ હાઈટ કેટલી થવાની? 1 ફૂટ જ થવાની છે. અને કઈ ડિસ્ટર્બ નહીં કરે આંબાને. તો એ પાણી તો પડે જ છે આપણે ઓલરેડી. તો જગ્યાનો ઉપયોગ કરવાનો છે આપણે. જગ્યાનો ઉપયોગ થઈ જાય. બરોબર છે. એટલે આ બીટ છે ને, આ બીન્સ ને બીટ થઈને મારો ટાર્ગેટ છે 2 લાખ રૂપિયાનું કરવાનું એક એકર. બરોબર. મકાઈ છે એમાં કેલ્ક્યુલેશન આવી ગયું. એના પહેલા બધું જે વધારાનું આપણે નાઇટ્રોજન ફિક્સિંગ ને ફોસ્ફર માટે કરી છે એ આપણે 1 લાખ થી 2 લાખ રૂપિયા એ આપણા વર્ષ દરમિયાન નહીં, ખાલી મજૂરી કાઢે. એટલે કોઈ ગણતરી નહીં કરવાની. આપણો દવા છાંટવાનો ખર્ચો છે, લેબર કોસ્ટ છે, બીજું કંઈ છે, કંઈ ગોળ લઈ આવ્યા, કંઈ આ લઈ આવ્યા. તો એના માટે છે ને આપણો વચ્ચે જે ઇન્ટરક્રોપ છે એ કાઢી દે. આ મેન ફળ પાક છે આપણા. બરોબર છે. હવે આમાં કઈને ડાઉટ રહ્યો કે નહીં? અહીંયા આ ફાર્મે તમે ઉભા છો ને 2 વખત આવી ગયા. અહીંયા 2 વખત. બરોબર. તો હું એમ કહું 50 લાખ રૂપિયા એક એકરે મળતા હોય ખેડૂતોને, બીજે ક્યાંય જવાની જરૂર ખરી? તમે આ 80 એકરમાં લેબર કેટલા રાખો? 40 લેબર છે. 40 લેબર છે. આ લોકો જામફળ બાંધવાળા બહારના અલગ છે, અલગ અલગ ટીમો છે. એના પીએચ મીઠું છે. અમારે સાહેબ થોડોક એ પ્રોબ્લેમ છે પાણીના પીએચ. પણ એના માટે સૌથી બેસ્ટ પ્રાકૃતિક ખેતી છે નબળા પાણી માટે. કારણ કે નબળું પાણી તમે જમીનો જેટલું ઓછું આપો એટલે જમીન તમારી સારી રહે. પ્રાકૃતિક ખેતીમાં 50% પાણીની ભલામણ છે. બરોબર છે. પછી જીવામૃત તમે આપો છો એટલે એને સપોર્ટ કરશે બેક્ટેરિયાને. હું તો તમે હાર્ડ પાણી ખારું છે એમાંથી પાછું તમે ખાતર યુરિયા નાખો છો, એના હિસાબે નમક નાખો છો, નમક ભેગું નમક તો શું પથ્થર થવાનું જ છે ને. એટલે રાસાયણિક ખેતરની જેટલી પાણી નબળું છે ને એના માટે પ્રાકૃતિક ખેતી બેસ્ટ છે. હા, એના માટે તો એ તમારે એટલે શું કરવું પડે? અત્યારે બજારમાં ઘણા બધા ઓપ્શન છે એના માટે. એસિડ કરતા એને પેલું હાર્ડ મશીન આવે છે હાર્ડનેટ તોડવા માટે. પછી થોડાક એના પોઈન્ટ વધારે રાખો તમે. 4 લીટર વ્યવસ્થા રાખો 1 મિનિટ.
આમાંથી ખબર છે, નાલી બનાવવાની ઊંડી, નાલીની બંને સાઈડ વાવવાનું. ઉપર આપણે જે નાલી બનાવીએ ને, નાલીની ઉપર જ્યાં પાણીનો ભેજ આવતો હોય ને ત્યાં વાવવાનું. આ બધું અહીંયા પાણી નીકમાં મૂકવાનું. એ તો ડ્રીપ જ સક્સેસ છે. એ તો આપણે ડ્રીપમાં જ, કારણ કે ઓછું પાણી છે, ઓછા પાણીનો ઓછી મહેનત. ઓલું તમે જો ધોરિયા બનાવી લેબર જ હોય, જમીન બગડે, વધારે પાણી જાય. પછી બીજું હવે તમને કીધું, હવે અમે પહેલા શું હેરાન થતા, ખારેકના પત્તા કાપી હતા ડિસેમ્બરમાં એન્ડમાં ઠંડીમાં, તો એને બહાર લઈ જતા, પછી ત્યાં વળી એને કટિંગ કરીને પાછું સડાવી કરીને વળી પાછું અહીંયા લઈ આવતા ખાતર. હવે અમે શું કરીએ છીએ, આ કટિંગ કર્યું, આના 3-4 ટુકડા બનાવી તમે જુઓ, બધું અહીં નાખી દેવાનું. તેરા તુજકો અર્પણ તાલી, તમે જમીન ખાલી કચરો પરાકે નીચે જમીન જુઓ કેટલી બની ગઈ. બરોબર બની ગઈ. આ હિમસ કે બરોબર છે. આવી જમીન તમે નીચે જોશો ને, આ 12 મહિના અંદર બધું ડાયલ્યુટ થઈ જાય છે, બધું ખાતર થઈ જાય છે. આચ્છાદનનું કામ કરે. આચ્છાદનોને જાપાન દેશના સાયન્ટિસ્ટો એવું સર્ચ કરેલું છે, રિસર્ચ, કે એગ્રો વેસ્ટ કે ટૂંકમાં વનસ્પતિનું જે ખાતર સડીને બને ને, એ દુનિયાનું બેસ્ટ ખાતર, એને કોઈ ખાતર નથી લાગતું. જંગલોમાં જ ખાતર પડે છે, આચ્છાદન, મલ્ચિંગ. મેં તમને કીધું ને જે પાન ખરું હતું, તો આ વસ્તુ જ છે. આપણે એ નાખીએ, આનું દર વર્ષે અમે કટિંગ કરી બધું અંદર. તમે જો નકર આટલા વર્ષે કટિંગ કરીએ છીએ, કમર આવી જવો જોઈએ એનો, પણ બધું ખાઈ જાય છે. આપણે વર્ષમાં જીવામૃત આપીએ છીએ, એ જ કરીએ છીએ. બરોબર છે વસ્તુ. તો બીજો કઈ હવે તો અમે ગંજો નથી નાખતા, પેલા નાખ્યું, હવે તો કશું જ નહીં, ખાલી જીવામૃત ડ્રીપમાં આવતું હોય ને સ્પ્રેમાં આપતો હોય ક્યારેક સિઝનમાં. કેટલા લીટર વાળી? હાજી, ડ્રીપ કેટલા લીટર વાળી હશે? 4 લીટર વાળી છે. 4 લીટર વાળી છે 20 ml. બરોબર છે. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય, કઈ સમજવું તો આમાં સમજીને આગળ ચાલીએ આપણે. આગળ ચાલો. બરોબર છે. 1 એકરમાં છે ને પ્લોટિંગ? 1 એકર. આ 6 એકરનો પ્લોટ છે. 6 એકરનો છે. મેં તમને કેલ્ક્યુલેશન 1 એકરનું જ બતાવ્યું. આપણે અત્યારે અહીંયા જે ભચાઉ ગામ છે ત્યાંથી આગળ પ્રાકૃતિક ફાર્મમાં આવ્યા છે, અને વિવિધ એમનું જે ઉત્પાદન, એમને 1 એકરે 18 લાખ જેટલું ઉત્પાદન તમને ગણાવ્યું, પણ જે પર ફૂટ એ 25 રૂપિયા જેટલું થાય. પણ એમનો જે પ્રયત્ન એવો છે કે જે પર ફૂટ કે એમનું જે ઉત્પાદન છે તે 100 રૂપિયા જેવું થયું, મતલબ કે પર એકર 50 લાખ રૂપિયા જેવું ઉત્પાદન થાય. તો એવી અલગ અલગ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, તો એની આપણે અત્યારે મુલાકાત કરી રહ્યા મગનો છોડો મૂક્યો તો મગ વીણો થત ને, આપણે આવક વધત. એટલે આપણે છે ને સરવાળે હવે વીઘે કેટલું ઉત્પાદન, હું 12 લાખ કહું છું ને, 12 લાખ નહીં, 1 એકરે 1 ફૂટે 100 રૂપિયા મળવા જોઈએ. કેટલા ફૂટે 100 રૂપિયા. પછી મેં તમને કેલ્ક્યુલેટ બતાવીને 25 રૂપિયા જ બતાવ્યા છે ખાલી. મેં તમને 10-12 લાખ રૂપિયા કીધા ને, 1 એકરે ફૂટે 25 રૂપિયાનું જ કેલ્ક્યુલેશન છે. આપણું ટાર્ગેટ શું છે? 100 રૂપિયા પહોંચવું. 100 રૂપિયા કઈ પહોંચતું 2030 પછી? તો જાજા થઈ જાય. મેં ખારેકને તમે 30 રૂપિયા બતાવ્યા ને, એનું વેલ્યુડેશન કરો તમે. બરોબર, અત્યારે પલ્પ બનાવો અમે. બરોબર છે, પલ્પ બનાવ 300 રૂપિયા કિલો છે કિલો. મેં તમને 30 રૂપિયા કિલો ભાવ બતાવ્યો ને ખારેકનો. એનો પલ્પ બનાવીને સુગર તરીકે અત્યારે ઘણું એને સંશોધન ચાલુ છે. એ જ્યારે સમય આવશે, લોકોને ખાંડ ખાવી નથી હવે, ખાંડની જગ્યાએ અત્યારે મધ વાપરે છે. ને આ નેચરલી ફ્રૂટનો જે એનો તમે સ્વીટનેસ માટે તમે સુગર તરીકે આનો જ્યુસ વાપરો. બરોબર, મીઠાશ એટલી છે, તો એ 300 રૂપિયા કિલો વેચાય. તો કેટલા થાય? 9 લાખ વાળી ખારેક બતાવી છે, 4.5 લાખ વાળી સીધા 45 લાખ થઈ જાય 1 એકરે. તો સીધા ફૂટે તમારે 100 રૂપિયા. ખ્યાલ આવ્યો? આ જામફળ મેં તમને કેટલા 30 રૂપિયા કિલો બતાવ્યા ને. તમે અત્યારે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગ જતા હશો, તો આપણે મહેમાન તરીકે જઈએ, તો આપણે ઓલી ના એના ઓલી આપણે હમણાં ચાલી રહી છે એની શું કે ફ્રૂટી ટાઈપની આખી અમૂલની અલગ અલગ જામફળ ગવાનો જ્યુસ આપે તમને પેકિંગ. એના ઉપર ખાલી તમે સૂપ આપે, સૂપ. હા, એના ઉપર છે લખેલું હશે, ખાલી 100 ml કે 80 ml હશે અંદર. પાઉલી આપણે ફ્રૂટીની બોટલ નાની પાઉચ આવે ને, એના તમે ભાવ જોજો કેટલા રૂપિયા હશે. 100 ml હશે ને, એના ઓછામાં ઓછા 30-35 રૂપિયા હશે. બરોબર છે. તો એ 350 રૂપિયા જામફળ થઈ ગયા ને, આપણે કરશું ત્યારે 2030 પછી. મૂલ્યવર્ધન ખેતી. મૂલ્યવર્ધન કરવું જ પડવાનું. આવનાર સમયની અંદર વાયલી પેઢીને જો ખેતીમાં રાખવી હશે ને, આપણા જે પોતરાઓને, તો પ્રશ્ન ખેતીમાં શું હોય? છોકરા વાંધા નહીં રહે. તમે જુઓ, રૂપિયા આવશે ને, રૂપિયા. બરોબર છે. મારા છોકરો અત્યારે નહીં આપણો મારી વાત એને પેલા એ રીતે એને જે પ્રોબ્લેમ થયા હોય એ પ્રોબ્લેમ આપણે હોય એટલે આપણે વેચી નાખો. આ ધંધો જ ન કરે, વેચી નાખો, બાવા થાય. પણ એને જો હિંમત નથી આવી તો આજ આપણે જોયું ને, આજે આપણે અહીંયાથી ધક્કો ખાધો છે. એટલે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે જ નહીં. મગન મક્કમ જોઈએ, આપણે કરવું જ છે. બસ ચડતી પડતી બધી આવે છે આપણે. બરોબર, સ્ટાર્ટિંગમાં ધીરજ છે. ધીરજ જોઈએ. મેં જ્યાં સુધી મેં કીધું મને 50 લાખની ખોટ જશે ને, કારણ કે 50 લાખ એગ્રો માટે કમાતો હતો.
જ્યાં સુધી મારા ખેતીની પ્રાકૃતિક ખેતી કરીશ ને 50 લાખની ખોટ જશે ત્યાં સુધી હું તો મને કાંઈ વાંધો નથી. 50 લાખની અંદર આવશે ત્યારે વિચારશું. પણ આપણે માતાજીની ભગવાનની મહેરબાનીથી ત્યાં આપણે આવવા નથી જતા દિવસો. ઘણા બધા લોકો ગાંડા ગણ્યા, ગૌમૂત્રવાળા કીધું, આ કીધું, આના મગજ ફરી ગયું છે, કાંઈ વાંધો નહીં. જ્યારે ગાંડા કરશે ત્યારે આપણે જીત છે, સમજી લેવાનું. જ્યારે ગામ ગાંડા કહેવા માટે હગાવાલા ગાંડા કહે ને ત્યારે આપણે જીત છે. આ શબ્દ બરોબર ને. એટલે આ ટાઈપનું મોડેલ ઊભું કરશું ને આવનારી પેઢી બચવાની આમ આવવાની જ છે. બરોબર. આ બધું હમણાં ઓછામાં ઓછા 10-15 ટન માલ ઉતરી ગયા પ્લોટમાં આમાંથી. હજી તમે એક થોડો માલ ગણી લો, બરોબર છે. આ છે ચોથા મહિના સુધી રાખવાનું. ખરાબ જે ફળ થઈ જાય એને ભીણીને હું આપણો ટાર્ગેટ છે ને 10 લાખ રૂપિયા એક એકર મળવા જ જોઈએ. કોઈ પણ અત્યારે અમારી બાજુ જો ખેડૂત ના આવે ને એટલે સીધી જ પ્રોફેનલ સાયપર મેથી લેવાનું ગોળું લેવાનું. આ છે ને એ સિઝનમાં કંઈ આવે 5-10%. હા એ આવે પણ હવે તમે 500 રૂપિયાની દવા છાંટો ને તમારો 600 નો ફાયદો થાય તો 500 દવા 100 રૂપિયા માટે થઈને નકામ ખોટું કરે છો ને. એનાથી જમીન વાતાવરણ કેટલું ખરાબ આ પ્લાન્ટ માટે અને કટિંગ એક પણ રૂપિયો બારે જવો જોઈએ નહીં. ગૌશાળા હોય કે ખેતી હોય, ગૌશાળાની અંદર અત્યારે કપાસની ખોળની બધા મોટો ગાયો માટે લઈ આવતા. કપાસ બીટી આપણે ખબર છે કે શું છે અંદર. અમે અમારી ગાયોને કપાસ બીટીનો સ્વાદ જ ખબર નથી, કપાસ ખોળનો. અમે શું કરીએ, આખી સિઝનમાં બધી જગ્યાએ મકાઈ નાખતા હોઈએ. હમણાં નાખીએ, અત્યારે વાડી તમે જોશો ને કોથળા ભરેલા પડે છે, ડોડા ભરેલા પડે છે, બરોબર. એ આખું વર્ષ દરમિયાન અમે એનો મકાઈનો જે આમાં નીકળે ને, એક તો પ્રાકૃતિક ખેતી મકાઈની ભલામણ છે, પછી એના ડોડા મળશે, મકાઈ છે એનું ભેડી એનું દાણ તરીકે આપીએ. પછી ઘઉંનું ભૂસું ભેડકો આપીએ. પછી ઘઉં હોય તો એ બધું મિક્સિંગ કરી ને આપણે ઘઉંનો જે ઓલો નીકળે ને ફોતરી એ બધું મિક્સમાં કરીને આપતા હોઈએ છીએ. એટલે બહારથી કોઈનું ક્યારેક જરૂર પડે તો કદાચ પતંજલિ બાબા રામદેવ વાળું જે આવે છે એનું સારા એ બધા કઠોળનું બધું આખું કરીને આપે છે. જરૂર પડે તો 90% સુધી અમારો પોતાનું જ અમે ફૂડ આપીએ છીએ ગાયોને બી. એનો જે ફૂડ છે ટોટલી ઓર્ગેનિક, ઘી દૂધ બધું. અત્યારે ગાય દેશી ગાયનું ઘી માંગીએ આપણે, દૂધ માંગીએ, પણ એને ખવડાવી જ આપણે કેમિકલ ચારો ને દવા વાળું ઓલું શું કે કપાસિયા ખોળ, તો એ દૂધ આવવાનું જ છે. એમાં જ ભરવાનું હોય. ચાલો બધાને હવે કઈ આમાં એક સ્પેશિયલી ખેડૂત મિત્રને કાંઈ સંદેશ તમે દેવા માંગતા હોય તો 2 લાઈનમાં અમારે ખેડૂત. આ સંદેશમાં એવું છે અત્યારે કે ખેડૂત મિત્રો ખાસ અત્યારે આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો છે, કેમિકલથી એક અત્યારે વાતાવરણ, જમીન, પાણી બધું જ ખરાબ કરી ચૂક્યા છીએ. આપણા ભારત દેશના લોકોને આપણે ખેડૂતોએ કેમિકલ ખવડાવી આપણે હેલ્થને અત્યારે આખા દેશની એક ખતરામાં મૂકી દીધી છે. લોકોને હોસ્પિટલ તમે જોશો ભરાઈ રહી છે. તો આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો છે. તો પ્રાકૃતિક ખેતીની તો બધી જ અત્યારે વૈશ્વિક સમસ્યાઓ છે, તો ટોટલી વૈશ્વિક સમસ્યાનું સમાધાન પ્રાકૃતિક ખેતીની અંદર છે. હેલ્થને લઈને છે, વાતાવરણને, પાણીનું લઈને ટોટલી સમાધાન પ્રાકૃતિક ખેતી. તો આવનારા સમયમાં આપણે જલ્દીથી જલ્દી પ્રાકૃતિક ખેતીને સમજી ને આપણે અપનાવશું તો આપણી આવનારી પેઢી માટે આપણે કંઈક સારું જમીન, પાણી, વાતાવરણ આપશું. એવું પ્રાકૃતિક ખેતીનો અમારો જલ્દી કરતા ખેડૂત થાય અમારો એવો સંદેશ છે ને અપનાવે એ જ આપણે બધાને બેતા મળીશું પછી આગળ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી